બધું જ બેસ્ટ છે આપણું તો. આપણું મતલબ થેપલાથી લઈને આપણા પીએમ સુધી બધું જ બેસ્ટ છે. તમે જોઈ લો. તમે મને ગમાડતા રહો. ઇવન હું જયારે બેડ ઉપરથી મને હલવાની ના પાડી હતી ને ડોક્ટર, તો આખી ટીમ મારા ઘરે આવતી હતી સોરઠની અને શૂટ કરતા હતા અમે લોકો. મારે અત્યારે ધારો કે સિરિયલમાં કામ કરવું હોય તો મારે શું જોઈએ? અત્યારે રહેવા દો ને, હવે કાં હવે તો ભક્તિભાવ કરો, ઘરે બેસો, આરામ કરો, મોજો કરો, આટલા પૈસા છે ઉડાવો. મને કેસર બહુ ગમે છે સોરઠની મિસ થેન્ક યુ સો મચ. વાંધો નહીં, મને પણ બહુ ગમે છે. એ મારી ફેવરિટ સેલિબ્રિટી ક્રશ કહી શકીએ. કહેવાય છે ને, હર દિલ કા રાસ્તા પેટ સે ગુજરતા હૈ. એના માટે મારે શું કરવું જોઈએ? તો આઈ એમ વેરી ફૂડી. એક ભાઈને તો મેં પૈસાથી નવડાયા, પૈસા ઘસી ઘસીને એ માણસને ઉજળો કરી નાખ્યો. સિક્કા ઘસે, આ બધું કર્યું. બહુ મેં મારા ફ્રેન્ડ સાથે, મારા કઝિન સાથે કોન્ટેક્ટ બહુ જ ઓછા થઈ ગયા છે. હાઉ ડુ યુ મેમરાઇઝ યોર ડાયલોગ્સ? એ તમે કહી દો. એટલે હું ભણવામાં સારી હતી ને, એટલે મને ડાયલોગ્સ યાદ રાખવામાં બહુ વાંધો નથી આવતો. હું શું કહું છું? શું કામ કહો છો તમે આટલું બધું? હે, તમે થાકતા નથી કાકા? તમારી એનર્જીને સલામ છે. કેટલું બધું બોલ કરો છો ને, એ બી નક્કા. તમને કામ વગરનું આટલી બકવાસ કેવી રીતે કરી શકે મને સમજાતું નથી. એક સેકન્ડ ઉભા રહેવો, હું શું કહું છું, પેલું કહું છું, આ બધું તે કહું છું, તમે થાકતા નથી. તમારા મગજને આરામ આપો ને થોડું. તમે મને ગમાડતા રહો. ચોક્કસ. Welcome to the Dhruv Patel Show. You're rocking with the best. નમસ્કાર. આજના ટોક શોમાં અમારી સાથે છે one of the most beautiful actress of Gujarati television industry, prominent face of Colors Gujarati channel, queen of daily soap, wonderful actor, very talented Devanshi Vyas. Hi Devanshi. હેલો. કેમ છે? મજામાં? એકદમ મજામાં છે. તમે ઇન્ટ્રોડક્શન આપ્યો છે ક્વીન ઓફ ડેલી સોપ, એ સાંભળીને એકદમ મજામાં થઈ ગયું. ઓકે. જેને ના ખબર હોય, દેવાંશીએ એસે કેસર સુરતની મિસ સિંગમમાં લીડ રોલ કર્યો હતો, જે બહુ જ લોકોએ વખાણ્યો. અત્યારે મોટી બા નાની વહુમાં એ નાની વહુનું કેરેક્ટર કરી રહી છે. એને હિન્દી સિરિયલ જેમ કે જીજીમાં, ગણેશા, ડિજિટલ એડ્સ, થિયેટર અને બહુ જ બધું કામ કર્યું છે. એટલે આ જર્ની કેવી રીતે ચાલુ થઈ? આ જર્ની એવી રીતે સ્ટાર્ટ થઈ કે હું સ્કૂલમાં હતી ત્યારે હું બહુ જ ટીવી સિરિયલ્સ જોતી હતી. મતલબ હું બહુ જ બધી, આખો દિવસ ટીવી સિરિયલ્સમાં ટીવી ચાલુ જ હોય ઘરે. અને એ જોઈને હું ઇમેજિન કરતી કે મારે આ કરવું છે, મારે પણ ટીવી સિરિયલ કરવી છે. એટલે હવે ભણવામાં સારી હતી એટલે કોલેજ ને બધું સીએ ને બધું ચાલતું હતું, પણ મને એ વખતે ખબર નહોતી કે આ સ્ટાર્ટ કેવી રીતે થાય. તો મેં જસ્ટ એડ જોઈ હતી, એક્ટર પ્રિપેર્સ કરીને હતું અનુપમ ખેની ઇન્સ્ટિટ્યૂટ મુંબઈમાં. એની મેં એડ જોઈ હતી અને મેં વિચાર્યું કે ચલો ટ્રાય કરીએ, ત્યાંથી કદાચ કંઈક થઈ શકે એમ. તો બસ ત્યાં કોર્સ કરવા ગઈ. કોર્સ પત્યા પછી ઓડિશન્સ આપવાનું સ્ટાર્ટ કર્યું અને કંઈક ને કંઈક એક પછી એક ટીવીમાં મળતું ગયું કામ. ઓકે. એટલે બહુ જ એક અલગ પ્રકારની જર્ની કહેવાય, કારણ કે ઘણા બધા લોકો આવી રીતે કોર્સ કરતા હોય છે અને હજી પણ બહુ જ બધા વર્ષો વીતી જાય તો પણ હજી સ્ટ્રગલ કરતા હોય છે. તમારું એક ડિફરન્ટ જર્ની હતી કે કોર્સ કર્યા પછી તરત જ તમને કામ મળવાનું ચાલુ થયું. એટલે આમાં કઈ ચાઇલ્ડહુડ કઈ તમને મેનિફેસ્ટેશન. અચ્છા. એટલે બધાને એવું હોય ને કે મારે આમ કંઈક સરસ એવા મોટા પ્રોજેક્ટ કરવા છે ને બહુ મોટું એક્ટર બની જવું છે ને આમ દેશ દુનિયામાં નામ કમાવું છે. બધું બધાની અલગ અલગ પ્રાયોરિટીઝ હોય, બધાના અલગ અલગ ડ્રીમ્સ હોય. પણ મારે એવું કંઈ નહોતું. મારે ખાલી એવું હતું કે મને ટીવી સિરિયલ્સ એકવાર કરવી છે, બીકોઝ મેં બહુ જ ટીવી સિરિયલ્સ જોઈ છે અને એ વખતે આટલું બધું પેલું નહોતું સોશિયલ મીડિયા ઉપર આપણે કે બધા સેલિબ્રિટીઝને જોઈ શકીએ ને એવું બધું નહોતું. એ વખતે ટીવીમાં જ આવતા એમના ઇન્ટરવ્યુઝ, સ્પેશિયલ ટીવી એક્ટર્સના ઇન્ટરવ્યુઝનો, એમના સેટ ઉપર શું થઈ રહ્યું છે, ફ્લોર ઉપર શું ચાલે છે, એ બધું બતાવતો એક શો આવતો બપોરે, જે હું રોજ જોતી. અને મને બી એવું મન થતું કે મારે પણ આવી રીતે ઇન્ટરવ્યુ આપવો છે ને આવી રીતે ફ્લોર ઉપર આવી મસ્તી કરવી છે ને આવું કરવું છે. મને બહુ જ મન થતું એમ. એટલે પહેલેથી જ મને એવું હતું કે મારે ટીવી શોઝ કરવા છે. એટલે જેવું પત્યું એવું મેં થોડાક દિવસનો બ્રેક લઈને ઓડિશન આપવાનું સ્ટાર્ટ કર્યું. ને ઓડિશન જેવા સ્ટાર્ટ કર્યા કે 15-20 દિવસની અંદર મને પહેલું કામ મળી ગયું હતું. ઓકે. અને વાત કરીએ તમારા થિયેટર જર્ની વિશે, કે જેમ કે તમે
અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સમાં તમે કર્યું છે, હમ. તો તમને શું લાગે છે કે ટેલિવિઝનમાં કામ કરવું અને બીજી કોઈ થિયેટરમાં કામ કરવું એ કેટલું ડિફરન્ટ છે? ઓબ્વિયસલી બંને આખું અલગ જ છે. થિયેટર એ સ્ટેજ ઉપર છે અને બાકી ટીવી ને બધું તો કેમેરાની સામે છે, એટલે બંને બહુ જ અલગ છે અને આઈ ડોન્ટ થિંક એવી રીતે આપણે કમ્પેર કરવાની જરૂર છે. મેં ક્યારે થિયેટર એવું જે ઘણા બધા છે એકચ્યુઅલીમાં જે હોય છે ને એક્ટર અને એક્ટિંગને લઈને બહુ જ પેશનેટ, તે બધા આનું ભણતા હોય છે અને પહેલા બહુ સમય સુધી થિયેટર કરતા હોય છે, પછી બીજું કંઈ સ્ટાર્ટ કરતા હોય. મેં આવું કશું જ નહોતું કર્યું. મેં ડાયરેક્ટ કેમેરા જ સ્ટાર્ટ કર્યો હતો બીકોઝ આઈ વોઝ વેરી ક્લિયર કે મને ટીવી જ મેઇન તો પ્રાયોરિટી એ જ છે એમ. તો થિયેટર મેં હમણાં સ્ટાર્ટ કર્યું છે, એટલે થિયેટરમાં મારો એટલો બધો કંઈ ખાસ એક્સપિરિયન્સ નથી. હમણાંથી હું થોડું ઘણું કરી રહી છું, એક્સપ્લોર કરી રહી છું અને થિયેટરની બી એક અલગ મજા છે એવું મેં અનુભવ્યું કે દર વખતે તમે એક જ શો, એક જ પ્લેને રિપીટ કરો છો, એક જ ડાયલોગ્સ ને બધું રિપીટ કરો છો. અને આ થિયેટર જોઈન કરતા પહેલા મને કેવું હતું કે મને આ નહીં ગમે કે એકનું એક રિપીટ કરવાનું. સિરિયલમાં કેવું કે રોજ નવા સીન છે, નવા ડાયલોગ છે, બધું નવું લાગે, કંઈક તો નવું લાગે તમને. થિયેટરમાં તો શું થશે, મને એવું હતું કે એક જ પ્લેને હું રિપીટ મોડ ઉપર કરે જઈશ તો નહીં મજા આવે. બટ એ વિચાર થોડો ઘણો બદલાયો છે બીકોઝ દર વખતે તમારી ઓડિયન્સ નવી છે, તેમનો જે રિસ્પોન્સ છે એ નવો છે. ઘણી વખત અમુક ઓડિયન્સ એવી આવી જાય કે જે બહુ જ એન્જોય કરી રહી હોય તમારા પ્લેને, જે ખુલીને હસતી બોલતી હોય. અમુક વખતે ઓડિયન્સ એવી ના પણ હોય, એટલે તમને ડિફરન્ટ એક્સપિરિયન્સીસ થાય. એટલે અત્યારે હું થિયેટરનો પણ એક્સપિરિયન્સ લઈ રહી છું. ઓકે, તમારું બિગેસ્ટ ઇન્સ્પિરેશન કોણ રહેલું ઇન એક્ટિંગ? મેં કહ્યું ને એવું એક્ટિંગમાં તો મને ઓલવેઝ ટીવી જ કરવું હતું, એટલે એવું કોઈ છે નહીં પર્ટિક્યુલર પર્સન કે જેને જોઈને કે જેના જેવું મારે બનવું હોય કે જેના જેવું મારે કંઈક કરવું હોય એમ. ઓકે, અને પર્સનલ લાઈફમાં તમારું ઇન્સ્પિરેશન કોણ છે? પર્સનલ લાઈફમાં મારી નાની છે. મારી નાનીને મેં ઓલવેઝ જોઈ છે, એ અત્યારે રિટાયર્ડ થઈ ગઈ છે, જજ હતી. તો મેં ઓલવેઝ જોઈ છે કે કેવી રીતે ઘરને પણ બેલેન્સ કરતી, કેવી રીતે બહાર જઈને પણ બેલેન્સ કરતી. અને મારી નાની છે ને ઘરે બહુ જ સોફ્ટ અને સ્વીટ એમ, એટલે અમારા બાળકો સાથે તો સખત પ્રેમથી રહે. તો મને એવું થતું કે બધા જે ક્રિમિનલ્સ હોય, ગુનેગારો આવે કોર્ટમાં, તો એમની સાથે કેવી રીતે ડીલ કરતી હશે. બીકોઝ મારી નાની સખત ઇમોશનલ બી એટલી એમ કે અમને કંઈક થયું હોય ને, કંઈક પડી જાય માગે ને તો બી રડવા લાગે. તો મને એવું થયું કે મારી નાની તો આટલી ઢીલી પોચી છે, તો કોર્ટમાં કેવી રીતે રહેતી હશે એમ. પછી અમે નાના હતા ને તો જોડે અમને અમુક વખતે કોર્ટમાં લઈ જાય બતાવવા, અને ત્યાં અમે નાનીનું અલગ જ રૂપ જોયું કે ત્યાં તો ભાઈ એ સખત કડક છે ને સ્ટ્રિક્ટ છે ને, વકીલને બી ભૂલે તો ખખડાઈ દીધો ને, ક્રિમિનલને બી ઉભા ધ્રુજતો કરી દીધો ને એવું બધું એમ. તો મને એ સખત ઇમ્પ્રેશન એવી પડી કે અચ્છા, કે દુનિયામાં બહારના લોકો સાથે કેવી રીતે ડીલ કરવી એક અલગ વસ્તુ છે, પોતાના સાથે, પોતાની ફેમિલી સાથે કેવી રીતે રહેવું એ એક અલગ વસ્તુ છે એમ. એટલે મને મારી નાનીથી સખત ઇન્સ્પિરેશન મળે કે હું એના જેવી એક સ્ટ્રોંગ ઇન્ડિપેન્ડન્ટ લેડી બની શકું. વાત કરીએ તમારી જે એક સિરિયલ હતી સોરઠની મિસ સિંઘમ, એમાં તમારું કેરેક્ટર હતું કેસરનું, રાઈટ, જે બહુ જ લોકોએ ગમાડ્યું. તો એ સિરિયલ નો ફર્સ્ટ ડે કેવી રીતે હતો અને એના માટેની પ્રિપરેશન તમે કેવી રીતે કરી હતી? ટફ હતું ખરા? ફર્સ્ટ ડે તો એટલે હું એ વખતે એક હિન્દી શોમાં કરી રહી હતી ઓલરેડી કન્ટિન્યુટી કેરેક્ટર, પણ કેમ કે આની સ્ટોરીને બધું બહુ જ એક્સાઇટિંગ લાગ્યું હતું, એટલે મેં એ છોડ્યું ને હું અહીંયા આવી હતી. એટલે હું એક્સાઇટેડ હતી. એના અલગ અલગ રીઝન્સ હતા. એક તો એક એનું શૂટિંગ અમદાવાદમાં જ હતું, તો હું ફેમિલી સાથે જ રહીને શૂટ કરી શકીશ ને એવું. અને અમે લોકો, મને યાદ છે મેં ડિસેમ્બરમાં સ્ટાર્ટ કર્યું હતું અને ઠંડીમાં સવારમાં ગામડાની છોકરી બતાવી, એટલે ખેતરોમાં 7 વાગ્યામાં દોડાવતા અને શૂટ કરતા, તો બહુ જ ઠંડી લાગતી મને ભયંકર. બટ એ બધા શું કહેવાય, શૂટિંગ એ સિરિયલ સ્ટાર્ટ કરવા માટે બહુ જ એક્સાઇટેડ હતી કે ફાઇનલી એવી કોઈ સ્ટોરી જેમાં હું સેન્ટર પોઈન્ટમાં હઈશ અને મારી આસપાસ એ સ્ટોરી ફરતી હશે, જેવું મને ઓલવેઝ એવું કંઈક કરવું હતું, જે મને મળી રહ્યું હતું. એટલે ઓબ્વિયસલી હું બહુ જ એક્સાઇટેડ હતી, બહુ જ ખુશ હતી, અને મને લાગે છે કે મેં એ બહુ જ મજાથી એ સિરિયલ કરી છે. ઓકે, અને એની પ્રિપરેશનની વાત કરીએ કે કારણ કે આખું જ કેરેક્ટર નવું હતું તમારા માટે, તો એના પ્રિપરેશન માટે તમે શું કર્યું? પ્રિપરેશન માટે તો એવું છે કે સ્ટાર્ટિંગમાં તો નોર્મલ જેવું આમ ગામડાની ગવાર ટાઈપ છોકરી એને બતાવી હતી કે, અને પછી ધીમે ધીમે એની જર્ની હતી કે કેવી રીતે એક આમ થોડી બુદ્ધુ જેવી છોકરી હતી અને પછી કેવી રીતે પોલીસ ઓફિસર બને છે. તો મેં વિચાર્યું હતું કે જ્યારે હું પોલીસ ઓફિસર બનવાની બનીશ ત્યારે હું કરીશ થોડી
પોતાના ઉપર મહેનત, બટ એવું કશું કરી ના શકી બીકોઝ મારો પગ તૂટી ગયો હતો સિરિયલમાં જ એક સીન કરવામાં, એક સ્ટન્ટ સીન કરવામાં. તો મને ફ્રેક્ચર થઈ ગયું હતું, સર્જરી કરાવવી પડી હતી. એટલે એઝ સચ હું ખાસ કોઈ એવી પ્રિપરેશન કરી નહોતી શકી. બટ એક વસ્તુ છે કે એ સિરિયલની કેરેક્ટરને જીવતા જીવતા ધીરે ધીરે એ ઓટોમેટિક એ વસ્તુ આવતી જાય કે ઓકે હવે ધીરે ધીરે જેમ કેરેક્ટર ગ્રો થઈ રહ્યું છે એમ તમને બી જાતે આઈડિયા આવતો જાય કે હા હવે આ સર્ટન વેમાં જે એનું બોલવા ચાલવાનું હતું એ ધીરે ધીરે આવી રીતે બદલાશે એમ. અત્યારે જેમ તમારી સિરિયલ ચાલી રહી છે મોટી બા નાની વહુ, તો એની જર્ની કેવી રીતે? એની તો મેં હમણાં જ 6 મહિના જેવું થયું હશે મેં જોઈન કરી છે સિરિયલ. જે કેસર કર્યું તેના કરતાં એકદમ જ અલગ કેરેક્ટર છે આ. અને બસ એ સિરિયલ પરથી થોડા મહિના જેવું બ્રેક રહ્યું અને પછી આ શો મળી ગયો મને. કલર્સ તો હવે જેમ કે કલર્સ ગુજરાત એક ફેમિલી જેવું જ થઈ ગયું છે. તેમની સાથે આ મારી બીજી સિરિયલ છે, સરસ ચાલી રહી છે. ઓકે. અને જેમ કે તમે નવા કેરેક્ટર્સ કરો, હા, તો તમે કઈ વસ્તુનું ધ્યાન રાખો? એટલે કઈ વસ્તુ તમારા ટુ ડુ લિસ્ટમાં હોય છે કે મારે આ કેરેક્ટર કરવું છે તો આટલી વસ્તુનું પ્રિપેરેશન કે મારે કરવું જ પડે? એટલે મને લાગે છે કે ડેલી સોપમાં તો કેવું હોય કે તમે રોજ એક કેરેક્ટરને જીવતા કરતા હોવ ને, જ્યારે તમે 12 થી 13 કલાક 14 કલાક એક જ કેરેક્ટરને જીવી રહ્યા છો એમ, એટલે બની શકે તમને સ્ટાર્ટિંગના 2-4 દિવસ આમ એવું લાગે કે તમને તમારા કરતા એ કેરેક્ટર અલગ છે, અલગ રીતે બોલે છે કે અલગ ટાઈપના ડાયલોગ કે અમુક સિચ્યુએશન હોય ને એમાં આપણે અલગ રીતે રિએક્ટ કરતા હોય, બટ એ કેરેક્ટર બહુ જ કામલી રિએક્ટ કરે છે કે પછી બહુ અગ્રેસિવલી રિએક્ટ કરે છે, તમારા બિહેવિયર કરતા ઓપોઝિટ વેમાં એ કેરેક્ટર રિએક્ટ કરશે. તો સ્ટાર્ટિંગમાં થોડીક ડિફિકલ્ટી જેવું લાગે કે આ આપણી પ્રકૃતિ કરતા વિરુદ્ધનું આપણે કરીને બતાવવાનું છે એવું. પણ પછી ધીરે ધીરે જ્યારે તમે એક કેરેક્ટરને 13-14 કલાક કરતા હોવ ને એટલે પછી ધીરે ધીરે ઓટોમેટિક તમારી અંદર આવતું જાય કે ઓકે આ કેરેક્ટર આવું છે ને આપણે આવી રીતે જ બિહેવ કરવાનું છે. અને ઘણી વખત એવું થાય કે આપણે એટલું બધું કરી લીધું ને આખા દિવસમાં કે ઘરે પણ એ કેરી ફોરવર્ડ થઈ જાય, એના જેવી રીતે જ આપણે ડાયલોગ બોલતા થઈ ગયા હોઈએ એમ. ઓકે. મારે જાણવું છે કે તમારો પહેલો દિવસ શૂટનો કેવો હતો? ફર્સ્ટ ડે જ્યારે તમે કેમેરા સામે એક્સપિરિયન્સ કર્યો? હા, ફર્સ્ટ ડે મને યાદ છે 7th જાન્યુઆરી 2018 ત્યારે હતું ફર્સ્ટ શૂટ મારું અને બપોરે 4 વાગ્યાનો કોલ ટાઈમ હતો. હું એક્સાઇટમેન્ટમાં 3 વાગે પહોંચી ગઈ હતી અને મારો સીન લાગ્યો હતો રાત્રે કંઈક 3-4 વાગે. ત્યારે મને ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે આટલું બધું મારે બેસી રહેવું પડ્યું ને આખું આમ એનર્જી એક્ઝોસ્ટ થઈ જાય. આવું ક્યારે પેલા શૂટ તો કર્યું ને એટલે નાઇટ શૂટની કેવી આદત જ ના હોય એટલે થાકી ગયા, ઊંઘ આવવા લાગી હોય, પણ જેવું ખબર પડી કે હવે મારો શોટ આવવાનો છે એટલે ઓટોમેટિક એક એનર્જી, એક એક્સાઇટમેન્ટ આવી જાય. અને મેં ફર્સ્ટ શોટ આપ્યો હતો, એક એપિસોડિક શો હતો એના માટે. કેરેક્ટર એમાં નાનું જ હતું, 1-2 દિવસ જ મારું કામ હતું, બટ એ કરીને મને મજા આવી હતી, ખુશી થતી કે મેં ફર્સ્ટ ટાઈમ કેમેરા ફેસ કર્યો અને ફાઇનલી એક જર્નીની શરૂઆત તો થઈ. કયા ઇમોશનલ ચેલેન્જીસ તમે ફેસ કરો છો જ્યારે તમે ડેલી સોપમાં કામ કરતા હોય ત્યારે? એટલે એવું ઘણી બધી વખત થાય કે આજે તમારો મૂડ નથી, તમે લો ફીલ કરી રહ્યા છો કે બીમાર છો કે કોઈ બીજી પ્રોબ્લેમ થઈ જેને કારણે તમારો નથી આજે મૂડ, પણ હવે ડેલી સોપ છે, તમે સીન તો કરવો જ પડે, રાઈટ? આખો દિવસ તમારે એવરી ડે શૂટ તો કરવું જ પડે બીકોઝ એવરી ડે આપણે ઓન એર જવાનું છે. એટલે તમારો મૂડ હોય કે ના હોય, તમે કોઈ બીજા અત્યારે ઇમોશન ફીલ કરી રહ્યા છો રિયલ લાઈફમાં, પણ હવે સ્ક્રીન અત્યારે તમે સપોઝ સેડ ફીલ કરી રહ્યા છો, પણ હવે સીન એવો છે કે જેમાં તમારે મસ્તી કરવાની છે, હસી મજાક કરવાનું છે, તો યુ હેવ ટુ એમ એટલે પોતાની જાતને થોડું પુશ કરવું પડે, એ તમારા પર્સનલ ઇમોશન્સને સાઈડમાં રાખવા પડે અને એ સીન્સમાં ઘૂસવું પડે કે ના કરવાનું છે તો કરવું જ પડશે એમ. એટલે એવું બધું થોડું ઘણું નાનું મોટું થતું રહે, પણ પછી મને લાગે છે જે બી ડેલી સોપ એક્ટર્સ હોય ને એમને ધીરે ધીરે આ વસ્તુની એક આદત પડતી જાય, જે થોડું કહેવાય ને સ્વિચ ઓન સ્વિચ ઓફ જેવું થોડું થવા લાગે. અને આ બધા શૂટિંગની પ્રક્રિયામાં તમે તમારી પર્સનલ લાઈફને કેવી રીતે મેનેજ કરો? એટલે પહેલા હું એવું બહુ જ કરતી હતી કે હું કોઈ બીકોઝ મને આખો દિવસ શૂટ કરવું બહુ જ ગમતા, મારું ગમતું કામ છે, એટલે હું કોઈ ફેમિલી ફંક્શન હોય, કોઈ ગેટ ટુગેધર હોય તો એમાં બહુ જવું કરું નહીં કે બહુ ટ્રાય બી ના કરું કે ચલો હું શૂટમાંથી મેનેજ કરીને ત્યાં જવું કે એવું બધું. બટ પછી ધીમે ધીમે મને એવું રિયલાઇઝ થયું કે એમ કરતાં કરતાં મેં મારા ફ્રેન્ડ સાથે, મારા કઝિન સાથે કોન્ટેક્ટ બહુ જ ઓછા થઈ ગયા છે એમ. એ લોકોને મળવાનું, એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું બહુ જ ઓછું થઈ ગયું છે. એટલે હવે મેં એવું સ્ટાર્ટ કર્યું છે કે જ્યારે પણ
મને રજા મળે, થોડો ફ્રી ટાઈમ મળે તો હું એમની સાથે બની શકે તો વાત કરી લઉં કે મળી આવું કે એવી રીતે કંઈક એવું કરું. અધરવાઇઝ હું પહેલા એફર્ટ્સ નહોતી લેતી એમ, પણ હવે મને એવું થાય છે કે રિયલાઇઝ થયું કે એને કારણે બધાની જોડેથી જે મારું કનેક્શન હતું, એક પર્સનલ કનેક્શન, એ બહુ જ ઓછું થઈ ગયું છે. એટલે હવે હું એ પોતાની જાતમાં ઇમ્પ્રૂવ કરી રહી છું કે હું એવું ના કરું એમ. ઓકે, વાત કરીએ કે લોકોને એવું લાગતું હોય છે કે ગુજરાતી ડેલી સોપ માં શું કરવાનું હોય, એ તો બહુ ઇઝી છે. તો મારે એ જાણવું છે કે ગુજરાતી ટેલિવિઝન કેવી રીતે કામ કરી રહ્યું છે, એ ઇઝી છે, ડિફિકલ્ટ છે કે કઈ રીતે વર્ક કરી રહ્યું છે એ જાણવું છે. ટેલિવિઝન ઇઝી તો બિલકુલ નથી. હિન્દી હોય, ગુજરાતી હોય કે પછી કોઈ બી લેંગ્વેજનું, આઈ ડોન્ટ થિંક કોઈ બી ટેલિવિઝન ઇઝી છે. બધાની એક સેટ પેટર્ન છે. બીકોઝ ડેલી સોપ છે, ડેલી ઓનર જવાનું છે, એવું મૂવી કે વેબ સિરીઝ જેવું નથી કે તમે કોઈ ડેટ પિક કરશો, ડિસાઇડ કરશો, પછી આરામથી રિલીઝ કરશો, એવું નથી. એવરી ડે એપિસોડ તો જવો જ જોઈએ. એટલે તમારે 12 થી 13 કલાક તો કામ કરવું જ પડે છે. દરેક એક્ટર્સે, એટલે જેમ કે મેં આ ગુજરાતી સિનેમા કર્યું હતું તો એવા પણ દિવસ હતા કે જ્યારે મેં કન્ટિન્યુઅસલી 25-26 કલાક શૂટ કર્યું છે વિધાઉટ એની બ્રેક એમ. તો એટલે અઘરું તો છે જ, એવું નથી કે એક ગુજરાતી સિરિયલ છે તો શું કરવાનું, એવું ના હોય. 20-22 મિનિટના એપિસોડ બનાવવા માટે આખો દિવસ જાય, 12 થી 13 કલાક લાગે ત્યારે એ 20 મિનિટનો એપિસોડ બને. અને જેમ કે શૂટિંગમાં ડેલી સોપમાં એવું હોય છે કે આપણે બહુ જ બધું મેમરાઇઝ કરવું પડે છે કારણ કે તમને ઇન્સ્ટન્ટ સ્ક્રિપ્ટ મળે. તો હાઉ ડુ યુ મેમરાઇઝ યોર ડાયલોગ્સ? એટલે હું ભણવામાં સારી હતી ને, એટલે મને ડાયલોગ્સ યાદ રાખવામાં બહુ વાંધો નથી આવતો. અને ડેલી સોપમાં એવું જ હોય, રોજના રોજ નવા એપિસોડ લખાઈને આવતા હોય અને રોજ તમે પહોંચો સેટ ઉપર એટલે તમને સ્ક્રિપ્ટ આપે કે હમણાં આ સીન લાગવાનો છે, 10-15 મિનિટ હોય તમારી પાસે, તમારે વાંચી લેવાનું હોય. બટ ટચવુડ મૂડ ઓફ વુડ, ઓકે, કે મારી મેમરી સારી છે કે હું આમ 1-2 વાર વાંચી લઉં એટલે મને બધું યાદ રહી જાય, તો વાંધો નથી આવતો. એ મેમરી પ્રોબ્લેમ વાંધો નથી આવતો. અને ઘણીવાર એનાથી એક એઝ એન એક્ટર તમને ઘણીવાર એવું થાય કે મને ઓછો ટાઈમ મળે છે તો હું આને જસ્ટિફાય નહીં કરી શકું, કે એવું થાય કે તમે ટ્રાય કરો કે હું જેટલું બને અને કેરેક્ટરને જસ્ટિફાય કરવાનો ટ્રાય કરું? હા, એટલે આમ તો એવરી ડે આપણે, હવે મેં કહ્યું ને એમ કે ડેલી આપણે શૂટ કરતા ને એટલે ધીરે ધીરે કેરેક્ટરનું તમારામાં આવતું જ જાય એમ. પછી તમારે એટલા પછી તમારામાં એટલા એફર્ટ્સ ના નાખવા પડે કે ભાઈ આ સીનમાં હું કેવી રીતે, તમને ખબર પડી ગયું કે આવી રીતે જ બોલે આ કેરેક્ટર, આવી રીતે જ ચાલે ને એવું. પણ જેમ કે મેં કહ્યું કે ઘણી વખત આપણા પર્સનલ ઇમોશન્સ થોડા હાવી થઈ જાય તો એવું બને ક્યારેક, બીકોઝ તમારે દિવસમાં બહુ જ બધા સીન્સ કરવાના હોય ને, તેમાં અમુક વખત અમુક સીનમાં એવું બની જાય કે ભાઈ તમને એવું ફીલ થાય કે આમાં કદાચ મેં મારું 100% નથી આપ્યું, અથવા તો આમાં હજી હું કંઈક બેટર કરી શકતી હતી. પણ હવે અમુક વખત લિમિટેશન્સ આવી જ જાય ને, વી આર હ્યુમન્સ, કે ભાઈ ડેલી આટલા બધા સીન કરતા હોય, એવરી ડે શૂટ કરતા હોય, તો ક્યારેક 1-2 સીનમાં એવું થઈ જ શકે છે એમ. ઓકે, વાત કરીએ કે તમારી સુંદરતાનો રાઝ. એવું કશું છે જ નહીં. કે આટલું કોઈ સુંદર કેવી રીતે હોઈ શકે? આટલું કોઈ સુંદર તો બહુ બધા લોકો છે ઇન્ડસ્ટ્રીમાં જે મારા કરતા પણ બહુ જ સુંદર છે, એટલે આ તો ક્વેશ્ચન વેલિડ નથી કે આટલું કોઈ સુંદર કેવી રીતે હોઈ શકે. ના, એટલે મેં જેમ કે કીધું કે વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ એક્ટ્રેસ, તો થેન્ક યુ. કેવી રીતે મેનેજ કરો તમે? કોઈ એવી ટિપ્સ છે કે હેલ્થ રૂટીન? બિલકુલ મારાથી મેનેજ નથી થતું. મતલબ આખો દિવસ શૂટ કરું એટલે કોઈ જ એવું સ્કિન કેર રૂટીન જેવું કશું જ, એક તો એકચ્યુઅલી સાચું કહું તો મને એમાં બહુ જ કંઈ ખાસ ખબર પણ નથી પડતી. મને બહુ ઇન્ટરેસ્ટ બી નથી આવતો કે હું આટલું બધું, એક તો ઘરે ગયા હોય ને મને એવું થાય બસ હવે જમીને હું થોડી વાર ટીવી જોઉં પછી સૂઈ જવું એમ. એટલે એવી બધી મહેનત મારાથી નથી થતી. તો અને હું તો ખાવા પીવામાં બી એટલી ફૂડી છું કે હું જોઉં છું બીજા બધા એક્ટર્સ મારા ફ્લોર ઉપર બી એ લોકો ખાવા પીવાનું ઘણું ધ્યાન રાખતા હોય છે, પણ મારાથી નથી રખાતું એટલું ધ્યાન. તો મારું તો મન લલચાઈ જાય, સામે આવે એટલે ખાઈ જ લઉં એમ. ઓકે, કોઈ વાર તમારા કોઈ કો સ્ટારે તમને આમ પિકઅપ લાઈન કે ચાન્સ મારવાનો ટ્રાય કર્યો છે ખરા? ના, એવું બધું નથી, કોઈ નથી કરતા. બધા બહુ ડાયા છે, સારા છે. હા, મસ્તી એમને થતી હોય ક્યારેક તો અલગ વસ્તુ છે, બટ ના એવું કંઈ નહીં કે આમ એવું ચીઝી વેડા કર્યા હોય એમ. ઓકે,
ડિરેક્ટરે ના ડિરેક્ટર્સ બધા મને છે ને આમ ફાધર ફિગર જેવા મળે છે, એટલે એ ટચવુડ અગેન ટચવુડ ઓફ મૂડ ઓફ વુડ. મૂળભૂત એ બહુ સારું છે. મને બધા ડિરેક્ટર્સ મોસ્ટ ઓફ ડિરેક્ટર્સ એવા જ મળ્યા છે, અને એજ ગ્રુપ બી એમનું એવું હોય છે કે, અને અમારું બોન્ડિંગ એટલું સારું થઈ જાય ને કે આમ હોય ને કે ગુરુ શિષ્ય જેવું કે ફાધર ડોટર જેવું. ઓલમોસ્ટ બધા ડિરેક્ટર્સ મને એવા જ મળ્યા છે. ઓકે. કોઈ શોના હોસ્ટે તમને પિકઅપ લાઈન મારવાનો ટ્રાય કર્યો? ઓકે, થેન્ક યુ. આપણે આગળ વધીએ કે આપણે ગુજરાતી, એમાં તો તમે થેન્ક યુ કહીને શરમાઈ ગયા. એટલે મને ગમ્યું તમને કોમ્પ્લિમેન્ટ કરવું પણ મારા માટે બહુ જ સૌભાગ્યની વાત ઓ હતી. માય ગોડ, એટલે- થેન્ક યુ. જેમ કે ગુજરાતી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી છે અને બીજી બધી રિજનલ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી છે, તો અગર તમને કમ્પેરિઝન કરવું પડે તમારે, તો તમને શું લાગે છે કે આપણી ગુજરાતી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ક્યાં છે, બીજી બધી ઇન્ડસ્ટ્રી ક્યાં છે, અને અલ્ટિમેટલી હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ક્યાં છે? એટલે હિન્દી તો હવે બહુ જ આખું આમ અલગ થઈ ગયું, પણ બીજી બધી બી જે રિજનલ છે એમાં બી એ લોકોની પાસે છે ને મલ્ટિપલ ચેનલ્સ છે. આપણી પાસે એવું નથી, એક જ એવી ચેનલ છે, એટલે એક ચેનલ ઉપર તમે કેટલા જ શો આવી શકે, 6-7 જેવા જ શો આવી શકે, રાઈટ? એટલે મને એવું થાય કે જો મલ્ટિપલ ચેનલ્સ હોય ને તે બધા માટે સારું છે, કે એક્ટર્સથી લઈને ટેકનિકલ સ્ટાફ હોય કે મતલબ બધા જ માટે સારું છે, ઇવન ઓડિયન્સ માટે બી, કે એમને બી વેરિએશન્સ મળશે એમ. કે કોમ્પિટિશન જ્યાં હોય ને ત્યાં ઓલવેઝ તમારું આઉટપુટ પ્રોડક્ટ બેટર કરવાનો તમે પ્રયત્ન કરો એમ. એટલે એ વસ્તુ આપણે અહીંયા નથી. અત્યાર સુધીનો મોસ્ટ ડિફિકલ્ટ સીન તમે પરફોર્મ કર્યો હોય? જેમ કે મેં કહ્યું, મેં મારો પગ તોડાવ્યો છે સોરઠમાં. એક સ્ટન્ટ સીનમાં મારો પગ તૂટી ગયો હતો, એટલે એ જે સીન હતો, એ જે દિવસ હતો, એ સિચ્યુએશન હતી, એને આઈ થિંક હું લાઈફ ટાઈમ યાદ રાખીશ એમ. ઓકે, કારણ કે એ તો બહુ જ એક્સ્ટ્રીમ હતું. હા, તો બી લાઈક એક વાત, એટલે આમ જોવા જઈએ તો એક રીતે સારું બી હતું કે કોઈ બી હિરોઈન જેનો પગ તૂટેલો છે, લીડ કરે છે, તો તમે વિચારો ને કોઈ એવું હોય વોકર પકડીને બી શૂટ કરતું હોય એમ, એવું ના જોવા મળે આપણને સ્ક્રીન પર. પણ એ વખતે ટચવુડ કે મારી પાસે તો પણ એ શો હતો, અને એટલે આમ એક બીજા પર્સપેક્ટિવ થી જોઉં હું તો હું મારી જાતને લકી બી સમજુ છું કે હું દરેક એડવર્સ કન્ડિશનમાં મારી પાસે ઓલવેઝ કામ રહ્યું છે. કે પછી કોરોના હોય કે હું જયારે બેડ રેસ્ટ પર હતી, ઇવન હું જયારે બેડ ઉપરથી મને હલવાની ના પાડી હતી ને ડોક્ટરે, તો આખી ટીમ મારા ઘરે આવતી હતી સોરઠની, અને શૂટ કરતા હતા અમે લોકો. એટલે એ એક વસ્તુ મારી સાથે ઓલવેઝ સારી થાય છે કે કોઈ બી એવી મારી લાઈફમાં એડવર્સ કન્ડિશન આવે ને ત્યારે મારી પાસે કામ હોય છે એમ. હાઉ ડુ યુ હેન્ડલ ક્રિટિસિઝમ? સાચું કહું તો મને એવા કોઈ ક્રિટિસિઝમ હજી સુધી નથી મળ્યા. મને લાગે છે કે ક્રિટિસિઝમ મેળવવા માટે છે ને તમે બહુ જ આમ ટોપ લેવલ પર હોવા જોઈએ, ત્યારે જઈને લોકો તમને ક્રિટિસાઇઝ કરવાની તસદી લે છે. એટલે મને લાગે છે કે ક્રિટિસિઝમ મેળવવા માટે મારે એટલા ટોપ લેવલ પર પહોંચવું પડશે, ત્યારે મને પોઝિટિવ નેગેટિવ બોથ કમેન્ટ્સ મળશે. બાકી મને એવું લાગે છે કે તમારું કામ એટલું ફ્લોલેસ હોય છે કે તમને કોઈ આજે ક્રિટિસાઇઝ તમે ના કરી સરસ શકે. એક્ઝાગરેશન કરીને વખાણ કરો છો ને મને બહુ ગમે છે, મને ગમે છે આ સાંભળવું. ના, એટલે વખાણ નહીં, કારણ કે મેં Continue. તમને જેટલી વાર જોયું, મને આમ તમારા અંદરથી એકદમ નેચરલ તમે એક્ટિંગ કરતા હોય એવી ફીલ આવે છે. થેન્ક યુ. એટલે એ મને બહુ જ ગમે છે. હું ઘણીવાર જોતો હોઉં છું, જ્યારે ડિનર કરતો હોઉં ત્યારે મને બહુ જ ગમે છે. તો ખાસ હવે જોતા જ રહેજો એને, ચોક્કસ. હું જોતા ખાવાનું રહેજો. ભૂલી જાઉં છું ઘણીવાર ઓહ. ડિનર કરતી વખતે. તમારો સીન આવે છે ત્યારે. એટલે અચ્છા, થેન્ક યુ. તમને શું લાગે છે કે ઓનલાઈન ઇફેક્ટ કાં તો સોશિયલ મીડિયાની ઇફેક્ટ ગુજરાતી ટેલિવિઝનને કેવી રીતે અસર કરી રહી છે? જે ઓટીટી પ્લેટફોર્મ્સ, બધી વેબ સિરીઝ બધું આવવા લાગ્યા એ છે, ગુજરાતી ટેલિવિઝનને કઈ રીતે અસર કરી રહી છે? એટલે હવે બધા વેબ સિરીઝ બધું જોતા બહુ થઈ ગયા છે. જે આઈ ગેસ કોરોના ટાઈમથી બહુ જ વધી ગયું હતું, લોકો ઘરે નવરા બેસીને શું કરે, તો ઓબ્વિયસલી ઓટીટી જોવે. એ વખતે તો સિરિયલ્સના શૂટ્સ બંધ થઈ ગયા હતા, તો સિરિયલ્સ પણ નહોતી આવતી એમ. પણ મને લાગે છે કે ટીવી એક એવી વસ્તુ છે જે એવરગ્રીન છે એમ. ઓલમોસ્ટ બધાના ઘરે આજે બી ટીવી તો હોય જ. આપણે ઓટીટી પર વેબ સિરીઝ જોતા હોય, પણ ઘરમાં થોડી વાર એકાદ વાર તો ટીવી ચાલુ કરતા હોઈએ, ન્યૂઝ ચેનલ જોતા હોઈએ કે કઈ બી કાર્ટૂન જોતા હોઈએ, સિરિયલ્સ જોતા હોઈએ, તો અસર પડે, થોડું ઓડિયન્સ થોડી ડિવાઈડ થઈ જાય. પણ મને લાગે છે હવે તો ઘણા બધા લોકો ઇવન મોબાઈલમાં ને ઓટીટી પ્લેટફોર્મ પર જઈને પણ ટીવી સિરિયલ્સ જોતા હોય છે, કે એમને ઓરિજિનલ ટાઈમે મિસ થઈ ગયું હોય તો હવે એમની પાસે ઓપ્શન છે કે તમે ફોનમાં કે કોઈ બી રીતે જઈને જોઈ શકો છો રિપીટ. તો આઈ થિંક એવું કંઈ નથી કે હવે બધા ખાલી વેબ સિરીઝ જ જોશે એમ. અને વાત કરીએ કે તમે ડેલી સોપ કરો છો, તમે સિરિયલ્સ કરો છો,
તો તમે જે એક્ટર્સ સાથે કામ કર્યું, જે સિનિયર એક્ટર્સ ને લોકો, તો એ લોકો તમને કઈ વાતચીત કહેતા હોય કે પહેલા ટાઈમમાં આવું શૂટ હતું, અત્યારે તો બહુ સારું છે, કે એવી કોઈ મેમરીઝ તમને? હા, એટલે બધા પોતપોતાને એવું શેર કરતા હોય કે જ્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું તો ઘણા લોકો બી એવું કહેતા હોય કે અમે જ્યારે કરતા ત્યારે અમને બિલકુલ જ વેનિટી અમે જોઈ જ નહોતી. જેમ કે મેં હિન્દી સિરિયલ્સમાં પણ કર્યું છે તો ત્યાં પણ અમુક જે સિનિયર એક્ટર્સ હોય કે જે આપણા ફાધર મધરનો રોલ કરતા હોય ને એ લોકો ઘણા સિનિયર એક્ટર થઈ ગયા, તો એ લોકો બી એવું બધું શેર કરતા હોય કે ભાઈ પહેલા આવું નહોતું એમ આટલું બધું ફેસિલિટી ને એવું, હવે ધીરે ધીરે વધી રહ્યું છે, બેટર થઈ રહ્યું છે. ઇફ નોટ એક્ટ્રેસ ધેન? મેં કહ્યું હું ભણવામાં સારી હતી, CA કરી રહી હતી, તો એ જ મેં કર્યું હોત, CA ની જ કોઈ જોબ કરતી હોત. ઓકે. બીજું કઈ વિચાર્યું? ના, આઈ ડોન્ટ થિંક સો. હું એ જ કરતી હતી જે એકચ્યુઅલી પણ મારે કરવું જ નહોતું, એટલે તો મેં આ ફિલ્ડ ચૂઝ કર્યું. એન્ડ સારું છે કે હું આ કરી રહી છું, મને આમાં મજા આવે છે. અમને પણ મજા આવે છે તમને જોવાની, અને આ તમે કરતા જ રહો. અને તમારા કામને જોઈને મેં એક પોએટ્રી લખી છે તમારા માટે. શું વાત કરો છો તમે? આ લખો છો? આ રિએક્શન મને લાગે છે કે ના, એટલે હું જો સ્ટ્રેટ બેસી ગઈ, હું એમ Okay. એક્સાઇટેડ થઈ ગઈ કે કોઈએ મારા માટે કઈ લખ્યું છે એમ. મારા માટે કોઈ કઈ જ નથી લખતું. હું તમારા માટે ઇતિહાસ લખી શકું છું. ઓ માય ગોડ, એવું જો કે ઇતિહાસ મેં રચ્યો નથી એવો કઈ. ઓકે, પણ તમારા માટે પોએટ્રી લખી છે, એવું સંભળાવવા માંગુ છું. ચોક્કસ. तारों की चमक, चांद की कहानी, देवांशी के अभिनय में बसती है जवानी, टीवी की दुनिया का उजला सितारा, हर किरदार में ढल जाए ये कलाकार हमारा, रंगमंच हो या टीवी की पटकथा, देवांशी के हौसलों ने रच दी एक नई गाथा, सपनों को उन्होंने जीकर दिखाया, हर पल को अपने हुनर से सजाया, धूप छाव में भी मुस्कान खिलाई, हर चुनौती को अपनी ताकत बनाई, रंगों से सजी ये अदाओं की मूरत, देवांशी है कला की अनमोल सूरत, हर पर्दे पर बिखेरे वो जादू सा रंग, उनके हर कदम पर हो कामयाबी का संग, आपके हर कदम पर हो कामयाबी का संग. વાહ, ક્યા બાત છે. તમે એક કામ કરજો, આ મને ખરેખર બહુ ગમી છે. તમે જ્યારે આ એપિસોડને રિલીઝ કરો ત્યારે મને આ ચોક્કસ મોકલી આપજો. હું આને મારા સોશિયલ મીડિયા પર હું આને મારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ. થેન્ક યુ. તમને ગમી સાચે? ચોક્કસ. હા, તો આટલી સરસ લખી છે ને. નાઈસ. હું તો લોહીથી લખવાનો હતો, પણ પછી મેં કીધું કે કલમમાં એટલી જ તાકાત છે જેટલી મારા લોહીમાં છે, એટલે ચલો મૂવિંગ ઓન. લોહીથી લખવાનો હતો, લાઈક કુછ ભી. વાત કરીએ કે મી ટાઈમમાં તમે શું કરો છો? એટલે આ મને બહુ ખાસ મી ટાઈમ જેવું મળતું નથી, બીકોઝ સિરિયલમાં અમે કોઈ 12-13 કલાક અમે શૂટ કરતા હોઈએ, પણ ઘણી વખત રજા હોય કે જલ્દી પેકઅપ થઈ જાય તો મને બુક્સ વાંચવી બહુ ગમે, પછી વોકિંગ કરવું, સાયકલિંગ કરવું, સ્વિમિંગ કરવું, તો એ બધી એક્ટિવિટી હું કરતી હોઉં. ઓકે. કોઈ એવો ડ્રીમ રોલ કે જે તમારે કરવો છે, કે તમે એના ઉપર વિચારી રહ્યા છો કે મારે આ રોલ, કાં તો કોઈ ફિલ્મનું જે કોઈ કેરેક્ટર હોય, કાં તો કોઈ પણ ડ્રીમ રોલ તમારો? મેં કહ્યું એમ કે મારે ઓલવેઝ ટીવી સિરિયલ્સ કરવી હતી, જે હું કરી રહી છું, એટલે ઓલરેડી હું મારું જે એક ડ્રીમ જે મેં જોયું હતું એને હું ઓલરેડી એન્જોય કરી રહી છું. ઓકે. પણ કોઈ એવું કેરેક્ટર, કોઈ બીજી એક્ટ્રેસનું, ટેલિવિઝન એક્ટ્રેસનું કેરેક્ટર જે તમને આમ થતું હોય કે આ મારે કરવું જોઈતું હતું, એવું કંઈ? ના, મેં કહ્યું ને, જે નાની હતી ત્યારે મને એવું થતું કે મારે બી આ સિરિયલ, આવી કોઈ સિરિયલ કરવી છે, આવી કોઈ સિરિયલ કરવી છે, બટ કેવું હોય ને કે સિરિયલ એટલે આમ 500, 600, 700 એપિસોડ થઈ જાય, એટલે એમાં જ ને તમને ઓલમોસ્ટ બધી ફ્લેવર મળી જ જાય. આટલા બધા એપિસોડ કર્યા હોય એટલે એમાં ઓબ્વિયસ છે કે જે તમે એ વખતે એ સિરિયલમાં સીન જોયો એવી ટાઈપનો સીન બી આવી જાય, એવા ઇમોશન્સ બી આવી જાય, એટલે આમાં તમને ઓલમોસ્ટ બધું કરવા મળી જાય. તમારું એમ ઓફ લાઈફ શું છે? વોટ ઇઝ યોર એમ ઓફ લાઈફ? એટલે મને એવું લાગે છે કે ગુજરાતમાં સેલિબ્રિટી જે ટેગ હોય છે એ આપણા જે બધા મૂવીઝના એક્ટર્સ હોય છે એમની પાસે જ છે કે ભાઈ આ સેલિબ્રિટી છે, કોઈ છે એમ. તો હું મૂવીઝ નથી કરી રહી, હું સિરિયલ્સ કરું છું, તો મને એવું થાય છે કે મને બી એક એવી પોઝિશન, એક ટેગ સુધી પહોંચવું છે કે જ્યાં એવું હું કહી શકું કે સેલિબ્રિટી બનવા માટે કે પછી એક પોપ્યુલારિટી માટે જરૂરી નથી કે મેં પણ મૂવીઝ કરી જ હોય એમ.
બીજા બધા જે અધર વર્ક્સ છે, ટીવી છે, કે જેમ કે હું OTT પર પણ અત્યારે એક શો ચાલી રહ્યો છે, થિયેટર બી કરી રહી છું, એડ્સ પણ કરું છું, તો મને એવું લાગે છે એ બધું કરીને પણ મારે એક પોઝિશન અચીવ કરવી છે. નાઇસ. એટલે વાત કરીએ તમારા ફેમની, તો તમે અહીંયા આવ્યા તો એટલા બધા લોકો નીચે તમને મળવા કે આ કેસર છે, તો ઓલરેડી મને લાગે છે કે તમને આમ ગુજરાતી જનતાનો બહુ જ પ્યાર મળ્યો છે. તો આ પ્યાર ને અગર તમારે થેન્ક યુ કહેવું હોય મારા શોના માધ્યમથી, તો તમે શું કહેવા માંગો છો? થેન્ક યુ સો મચ કે મારી પહેલી જ ગુજરાતી સિરિયલને બધાએ આટલી બધી પસંદ કરી અને આટલો બધો પ્રેમ આપ્યો. તો અને મારી બીજી સિરિયલને પણ આટલો જ પ્રેમ આપજો, બીજા પણ હું જેટલા બી પ્રોજેક્ટ્સ કરું એને પણ આટલો જ પ્રેમ આપજો, અને ઓલવેઝ મને જોતા રહેજો અને મને ગમાડતા રહેજો. દર્શક મિત્રો તરફથી મેં તમને થેન્ક યુ કહી દીધું. વેલકમ. વાત એ કરીએ કે કોઈ એવો પ્લાન તમને લાગે છે કે આગળ મૂવીઝમાં કે OTTમાં શિફ્ટ થવાનું તમે વિચારતા હોય એવું? એટલે જો સામેથી એવું કંઈક સારો પ્રોજેક્ટ આવી જાય તો કોઈ પણ એક્ટર કરે એમ, પણ મને બીજા બધા એક્ટર્સ જેવું ના થાય કે ભાઈ મને મૂવી નથી મળતી, વેબ સિરીઝ નથી મળતી તો અપસેટ થઈ ગયા, મને એવું ના થાય. બીકોઝ જ્યાં સુધી મારી પાસે ટીવી છે ત્યાં સુધી આઈ એમ હેપી. જો સામેથી એવું કંઈ આવ્યું, વેબ સિરીઝ છે, મૂવી છે, તો હું કરીશ, પણ હું એટલું બધું સામેથી બધી વસ્તુઓને મેળવવા માટે ભાગતી કે પ્રયત્ન નથી કરતી એમ. તમારા માટે પરફેક્ટ ડે ઓફ શૂટ કેવો હોય કે જેને તમે કહી શકો કે આજે મારો ડે પરફેક્ટ હતો? એટલે આમ તો મારા શૂટના બધા દિવસ સારા જ હોય, બીકોઝ હું મારું ગમતું કામ કરું છું, અને મેં એટલા માટે જ તો CA છોડીને આ પસંદ કર્યું છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે મને એક સેટિસ્ફેક્શન મળે કે ભાઈ સારું હતું એમ. એટલે ક્યારેક ક્યારેક આપણને એવું થાય કે ભાઈ આજે ના એક બે સીન સારા કર્યા, પણ હા બાકી તો મોસ્ટ ઓફ ડેઝ આઈ એમ હેપી વિથ માય વર્ક, એમ કે મને મારી પાસે કંઈક સારું કામ છે એમ. મારા શૂટનો પરફેક્ટ ડે એ હોય કે મને સામેવાળી એક્ટ્રેસ અગર મારી બહુ તારીફ કરે તો એ મારા માટે પરફેક્ટ ડે હોય. એટલા ચીઝી હોસ્ટ છે ને, બધા જેટલા બી ગેસ્ટ આવે છે, ફિમેલ ગેસ્ટ, એ બધા સાથે આવું જ કરતા ના, એ બધાને મેં બહુ જ ઓછા ગેસ્ટ સાથે હું મારા દિલની વાત કરી શકતો. એ તો આપણે, હું અને તમે, આપણે બંને આમના બધા પોડકાસ્ટ જોઈશું, ચેક કરીશું અને પછી કમેન્ટ કરીશું. થેન્ક યુ. તો ચલો વાત કરી તમે પરફેક્ટ ડે ઓફ શૂટની. પરફેક્ટ ડે ઓફ લાઈફ તમારા માટે કેવું છે કે મારા આને હું પરફેક્ટ કહી શકું? જો મેં આખો દિવસ ફેમિલી સાથે મસ્ત રીતે એન્જોય કર્યો હોય, કે મેં ક્યાંક બહાર ગયા હોય અને કંઈક સરસ મજાનું ખાધું પીધું, ફર્યા અને સરસ રીતે મતલબ દિવસ પૂરો થયો, તો એ મારા માટે પરફેક્ટ દિવસ કે ફેમિલી સાથે સરસ ટાઈમ સ્પેન્ડ કર્યો. કોઈ એવી મૂવી જે તમે રિપીટ ઉપર ગમે તેટલી વાર જોઈ શકો? હું સ્કૂલમાં હતી ને ત્યારે તો મતલબ મેં હમસાથ સાથે એટલી બધી વાર જોઈ છે. એવરી સેટરડે સન્ડે હમસાથ સાથે. મારી પાસે એની CD પણ હતી અને ટીવીમાં પણ બહુ જ આવતી હતી હમસાથ સાથે, તો મેં વખતે બહુ જ જોતી, મને બહુ જ ગમતી એ મૂવી. મને ઓબ્વિયસલી એક તો સલમાન ખાન ફેવરેટ છે, એટલે મને એમ પણ એ મૂવી ગમતી, અને મેં એક શું કહેવાય પરફેક્ટ ફેમિલી બતાવ્યું હતું ને એમાં, તો મને જોઈને બહુ મજા આવતી કે આવું કેવું સરસ લાગે, આવું જોઈન્ટ પરફેક્ટ ફેમિલી એમ. નાઇસ. કોઈ એવી ગુજરાતી ડિશ જે તમને બહુ જ ભાવતી હોય? એટલે આમ તો બહુ જ ફૂડી છું, એટલે મને બહુ જ બધું જ ઓલમોસ્ટ બહુ જ ભાવે, બટ મને ખાંડવી અને ફાફડા બહુ જ ભાવે. ઓકે. અને ફેવરેટ ગુજરાતી ફૂડ ઓન સેટ, કે સેટમાં એ હોય તો તમને મજા આવી જાય કે આજે શૂટ બહુ મસ્ત થવાનું છે એવું? એટલે સેટ ઉપર તો ફિક્સ મેન્યુ જ હોય જમવામાં, દાળ ભાત શાક રોટલી ખીચડી. હા, પણ હા ખીચડી આવે ને એટલે મને ગમે. જે દિવસે ખીચડી ના આવે ને તો મને થાય કે બીકોઝ ખીચડી સારી આવે છે એટલે. કઈ એવી હેબિટ છે જેના વગર તમે ના રહી શકો? ટીવી જોવું. હું હજી બી મતલબ એવરી ડે ગમે તેટલું લેટ પેકઅપ થયું હોય, ઘરે જઈને મને આદત છે થોડી વાર તો મેં ટીવી જોયું જ હોય, કંઈક ને કંઈક જોયું હોય, કાં તો પોતાના જ શોનું મેં જોયું હોય કે કેવો રહ્યો એપિસોડ, અથવા તો કોઈ પણ બીજો શો જોયો હોય, પણ એવરી ડે મેં થોડીક વાર તો મેં ટીવી જોવું જ છું એમ. ઓકે. ફેવરેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન? મને તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં મજા જ પડી જાય, ફરવું કોને ના ગમે. તમે જ્યાં કહેશો ત્યાં હું તમને લઈ જવા તૈયાર છું. એટલે તમે ઇન્ડિયામાં લઈ જાઓ, આઉટ ઓફ ઇન્ડિયા લઈ જાઓ, ગમે ત્યાં લઈ જાઓ, બટ મને બીચીસ બહુ ગમે છે, એટલે જો કોઈ બીચ વાળી જગ્યા હોય તો મજા પડી જાય. ઓકે. તો નેક્સ્ટ એપિસોડ મને લાગે છે કે આપણે ગોવા કે લક્ષદ્વીપ આપણે કરી શકીએ. હા, લક્ષદ્વીપ સારું ઓપ્શન છે. ક્રેઝીએસ્ટ DM યુ હેવ એવર રિસીવ્ડ? મારું ના કહેતા, એ ક્રેઝીએસ્ટ. તમારું DM આવ્યું બી છે? સોરી, મેં જોયું નથી. સારો છે. એટલે DMs તો
સાચું કહું તો મારાથી જોવાતા નથી બધા, હમ. એટલે મોસ્ટલી મારાથી જોવાતા જ નથી DMs. અમુક ક્યારેક હું જોઈ લઉં છું, તો એવું મને કંઈ ઓનેસ્ટલી યાદ નથી ક્રેઝી એઝ DM. ઘણા બધા ફેન્સ શોના વખાણ કરતા હોય, ઘણા બધા એમને વખાણ કરતા હોય કે તમે અમને બહુ ગમો છો ને ડેટ પર જવું છે નામ તેમ એવું બધું, બટ એમાં મને એવું કોઈ પર્ટિક્યુલરલી ક્રેઝીએસ્ટ લાઈન એવી યાદ નથી. એમ કોઈ એવું ફેન મુમેન્ટ? ફેન મુમેન્ટમાં હું કહી શકું 2-3 ફેન મુમેન્ટ એવા જે મને બહુ જ આમ શું કહેવાય ઇમોશનલ ફીલ થઈ જાય એવા હતા. એક તો જ્યારે મારો પગ તૂટ્યો હતો અને હું બેડ રેસ્ટ પર હતી, તો એક અંકલ આંટી છે રાજકોટના, એમને મારા માટે બાધા રાખી હતી કે જ્યારે હું આમ ઠીક થઈને સેટ ઉપર જઈને શૂટ કરતી થઈ જાઉં, તો એ લોકો એમના ઘરેથી જઈને એમના કોઈ મંદિર જે એમને માનતા હતા ત્યાં એ ચાલતા જશે એમ. અને જ્યારે હું સેટ ઉપર પાછું મેં શૂટ ને બધું સ્ટાર્ટ કરી દીધું, ત્યારે મને મળવા પણ આવ્યા હતા, પ્રસાદ લઈને આવ્યા હતા. તો એ મને સખત નવાઈ લાગી હતી કે ભાઈ કોઈ મારા માટે બી આવું કરી શકે, બીકોઝ એ લોકો તો અજાણ્યા જ છે ને. એ લોકો મને રોજ જોતા હતા, પણ મને તો એમનું કંઈ જ ખબર જ નહોતી કે લોકો કોણ છે એમ. તો એ બહુ જ આમ સરપ્રાઇઝિંગ વસ્તુ હતી, બીકોઝ આવું બધું તો આપણે કોના વિશે સાંભળ્યું છે, બધા મોટા મોટા સેલિબ્રિટીઝ ને એક્ટર્સ એમના વિશે. તો મારા માટે પણ કોઈ આવું કરી શકે એ બહુ જ ખુશીની વાત હતી. પછી બીજું એક તો એક છોકરી હતી સુરતની, જે ટીનેજ હશે એમ, એને બહુ નાની ઉંમરમાં કંઈક કિડનીનો પ્રોબ્લેમ થઈ ગયો અને હોસ્પિટલાઇઝ હતી. તો એની મમ્મીએ ખબર નહીં કેવી રીતે પણ કંઈક મારો કોન્ટેક્ટ કાઢ્યો અને એમણે મને કહ્યું કે જ્યાં સુધી એ સિરિયલ ચાલુ ના કરી આપે ને ત્યાં સુધી એ છોકરી દવા નથી લેતી એમ. એટલે રાતે બી એમને દવા લેવા સિરિયલ ચાલુ કરી આપવી પડે, બપોરે બી રિપીટમાં ચાલુ કરી આપે ફોનમાં કેવી રીતે, તો જે છોકરી ખાય અને દવા લે. તો એની મમ્મીએ મને રિક્વેસ્ટ કરી કે હું એની સાથે વિડીયો કોલમાં વાત કરું. મારી સાથે વિડીયો કોલમાં વાત કરીને છોકરી સખત ખુશ થઈ ગઈ, અને એને એવી રીતે ખુશ જોઈને અને એ જે એના ચહેરા પર સ્માઇલ ને એક્સાઇટમેન્ટ હતું એ જોઈને મને બી બહુ મજા આવી કે બાપરે કોઈ આટલું પસંદ કરે છે મને એમ. તો આવા અમુક ફેન મુમેન્ટ્સ છે જે મને આમ થોડું ઇમોશનલ લાગે અને ઓલવેઝ યાદ રહેશે. બેસ્ટ પીસ ઓફ એડવાઇસ યુ હેવ એવર રિસીવ્ડ? આ અઘરું પૂછ્યું. એક તો એવું યાદ કેવી રીતે આવે ઓન સ્પોટ કે શું બેસ્ટ એડવાઇસ મળી છે મને. મને મળી કે બેસ્ટ પીસ ઓફ એડવાઇસ જે મને મળી છે કે મોઢું ના ખોલતો તાર. એટલે ઘણી બધી એડવાઇસ મળી હોય, પછી એના પર કામ કર્યું હોય અને પછી એવું થઈ ગયું હોય એટલે ભૂલાઈ જાય એમ. અત્યારે એવું ઓન સ્પોટ મને યાદ ના આવે બેસ્ટ પીસ ઓફ એડવાઇસ શું હતી. કોઈ મેન્ટર કે કોઈ ગાઈડ જેની તમને એડવાઇસ યાદ રહી ગઈ હોય, કાં તો તમારા પેરેન્ટ સાઈડથી તમે કહી શકો છો? હાય મને તો એવું કંઈ યાદ જ નથી આવતું અત્યારે કે આમ કોઈ એવી વાત જે હું મગજમાં રટ્યા કરતી હોઉં એવું કંઈ યાદ નથી આવતું મને એડવાઇસના નામે. એડવાઇસ બહુ મળી છે કે બહુ જ પાણી પીવું જોઈએ. ઓકે. એવું મારે થતું કે હું છે ને શૂટ કરું તો આખા દિવસમાં પાણી પીવાનું જ ભૂલી જાઉં. મતલબ મેં લિટરલી સવારે જો 1 ગ્લાસ પાણી પીધું ને તો સીધું રાતે મને યાદ આવે કે મેં પાણી જ નથી પીધું. મને તરસ જ નહોતી લાગતી. મતલબ લોકો એવું કહેતા અમુક જણા મારા ફ્રેન્ડ્સ કે તું ઊંટ તો નથી ને, એમ તરસ જ નથી લાગતી તને. પછી મેં હેબિટ પાડી કે ના દર થોડા ટાઈમે પાણી પીતા રહેવાનું છે. કોઈ પણ એસ્પાયરિંગ એક્ટર કાં તો કોઈ પણ એસ્પાયરિંગ ગર્લ જે ગુજરાતી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર આગળ પરસ્યુ કરવા માંગે છે, એ લોકોને તમે શું કહેવા માંગો છો? એ લોકોને હું એ જ કહીશ કે ગુજરાતીમાં જ કેમ, ખાલી ગમે ત્યાં તમારે જવું હોય, એક્ટિંગ કરવી હોય, જે બી કરવું હોય, તો ટીવીમાં તો એવું છે જો તમે સખત મહેનત કરવા માટે રેડી હોવ, જેમ મેં કહ્યું કે તમે 12-13 કલાક શૂટ કરવા માટે રેડી હોવ, તો જ તમારે વિચારવાનું કે આ ફિલ્ડમાં જવું છે. બાકી જો તમે એવું વિચારતા હો કે ઓહો શૂટિંગમાં તો શૂટ છે ને મજા જ કરવાની છે ને બધા લોકો ઓળખતા થઈ જશે ને આમ ફેમ મળી જશે ને પૈસા મળી જશે, તો એવું બધું ના હોય. એના માટે સખત સોલિડ મહેનત કરવી પડે તમારે. તો જો એવી તમારી કેપેસિટી હોય, એવી તૈયારી હોય ને, તો જ આ ફિલ્ડ ચૂઝ કરવાનું. ખાલી આમ મોજ માટે નથી એમ. નહીં તો પછી એવા લોકો શું છે કે બહુ સર્વાઈવ ના કરી શકે, કંટાળી જાય ને છોડી દે ને જતા રહે. એવું પેશન્સ બી બહુ રાખવું પડે કે આજે તમારી પાસે એક સારો પ્રોજેક્ટ છે, હવે બીજો સારો પ્રોજેક્ટ આવતા થોડો સમય પણ લાગી શકે. તો એવા બધા ફેક્ટર્સ છે જે તમારે થોડા ધ્યાનમાં લેવા જોઈએ. તમે પોતાની જાતને નેક્સ્ટ 10 યર્સમાં ક્યાં જોઈ રહ્યા છો? જેમ મેં કહ્યું હતું કે મેં કહ્યું ને કે એક સર્ટન પોઝિશન, એક ટેગ, તો આઈ થિંક બસ મારે એ જ જોઈએ છે કે આખા ગુજરાતમાં બી હું જે બી આ બધા કામો કરી રહી છું એ કરીને એક સર્ટન પોઝિશન પર પહોંચી શકું, એક ટેગ લઈ શકું એમ.
કોઈ સુપર પાવર યુ વિશ યુ હેડ? ના, આવું બધું કોણ વિચારે છે સુપર પાવર વાળું? એટલે નાના હતા ત્યારે શક્તિમાન જોઈને એવું લાગતું હતું, અરે વાહ કેવું સરસ છે, આમ ઉડીને બીજે પહોંચી જવાય છે. પણ હવે આવું હું નથી વિચારતી કે કોઈ સુપર પાવર હોય મારી પાસે. તો પણ અગર તમારે કોઈ પણ સુપર પાવર જોઈતો હોય તો કયું એવું વસ્તુ કે તમે ઈચ્છો છો કે આ પાવર હોય તો મારા પાસે સારું? અદ્રશ્ય થઈ શકું તો મજા આવી જાય એમ. પેલું નહોતું મિસ્ટર ઇન્ડિયા વાળું, એ ગમે ત્યાં પહોંચી જાય, કોઈને દેખાય નહીં, ગમે તે કરી શકે, કોઈને ખબર ના પડે કે આ એણે કર્યું છે. તો એ આઈ થિંક એ ફન છે, એમાં મજા આવશે ને એમાં અમુક આપણે સારા કામો પણ કરી શકીએ છીએ, થોડી મજા મસ્તી પણ કરી શકીએ છીએ. ઓકે, અગર તમે અદ્રશ્ય થઈ જાઓ તો તમે ઇનવિઝિબલ થઈને મારા ઘરે આવીને મને ચેક કરો ખરા કે આ શું કરી રહ્યો છે? જો મારી પાસે એવો પાવર આવી જાય ઇનવિઝિબલ થવાનો, તો ધ્રુવ હું તમારા ઘરે આવવાને બદલે કોઈ પોલિટિશિયન છે, કોઈ સેલિબ્રિટી છે, એમના ઘરે જઈશ ને પહેલા તો, કે હું જોઉં કે લોકો શું કરે છે એક્ઝેક્ટલી, કેવી રીતે રહે છે અને કેવી લાઈફસ્ટાઈલ છે, જે આપણે આમ એમના ઇન્ટરવ્યુઝમાં સાંભળતા હોઈએ કે બીજે ક્યાંય જોતા હોઈએ, એવું છે એકચ્યુઅલીમાં કંઈ બીજું છે, શું છે? મજા આવશે આમ એવું જોવાની, આઈ ગેસ. કોઈ અગર કોઈ ગ્લોબલ પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવો હોય અને તમારા પાસે એ રીચ હોય તો એ કયો ગ્લોબલ પ્રોબ્લેમ તમે સોલ્વ કરવા માંગો છો? આઈ થિંક એક તો છે કે જે ગરીબી છે એ તો આપણે બધા બહુ ફોર્ચ્યુનેટ છીએ કે આપણે લાઈનની આ બાજુ જન્મ્યા છે. જો લાઈનની ભૂલે ચૂકે એવી આ બાજુ જન્મી ગયા હોત તો આમ આપણે ના ઇમેજિન કરી શકીએ કે કેવી હાલત થતી એમ. તો એ જે રીતની જિંદગી જીવી રહ્યા છે એમને જ ખબર છે કે એમની જિંદગીની જાણે કોઈ વેલ્યુ જ નથી, એવી રીતે જીવી રહ્યા છે. તો આઈ થિંક એક બહુ જ મોટી પ્રોબ્લેમ છે ગરીબી, તો હું એના માટે ડેફિનેટલી કંઈક કરતી. અને બીજું એક જે આપણે રેપ કેસીસ વિશે સાંભળતા હોઈએ છીએ, તો એ બહુ જ હું ઇમેજિન પણ ના કરી શકું, હું એઝ અ ગર્લ પણ ઇમેજિન જ ના કરી શકું કે જેની સાથે થયું હશે એને કેવું લાગતું હશે. એ કોઈ પણ જે નોર્મલ માણસ છે એની બિયોન્ડ ઇમેજિનેશન પેન છે જે એ છોકરીએ સહન કર્યું હશે એમ. તો મને લાગે છે કે એ તરફ મેં કંઈક ડેફિનેટલી કર્યું. તમારું જે કામ છે એમાં કોઈ અગર રોલ સિલેક્ટ કરવો હોય તો તમે કયો કરશો? મતલબ અત્યાર સુધી ઓલરેડી જે ફેવરેટ રોલ ઓબ્વિયસલી કેસર, જે એક તો એવું કેરેક્ટર છે જેને કારણે લોકોએ મને બહુ જ પ્રેમ આપ્યો છે, લોકોએ મને ઓળખતા થયા છે, પસંદ કરતા થયા છે. અને કેરેક્ટર હતું પણ એવું જ ઇમોશનલ પ્લસ સ્ટ્રોંગ, સેન્સિટિવ અને એટલું જ સમજદાર, એક પરફેક્ટ કહી શકાય એવું એમ. શોને થોડું ઇન્ટરેસ્ટિંગ કરવા આપણે છે ને, એટલે ઓલરેડી તમે આવ્યા છો એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, પણ આપણે શોને વધારે ઇન્ટરેસ્ટિંગ કરવા આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. ઇફ યુ કુડ સ્વેપ લાઈફ વિથ અનધર ટીવી એક્ટ્રેસ ફોર વન ડે તો એ કોણ હશે? જેનિફર વિંગેટ. આઈ લવ હર. નાઇસ. વન વર્ડ ટુ ડિસ્ક્રાઇબ યોરસેલ્ફ એઝ એન એક્ટ્રેસ. ઓ માય ગોડ, આવું પોતાને ડિસ્ક્રાઇબ કરવાનું તો મેં ક્યારે વિચાર્યું જ નહીં કે હું પોતાની જાતને બી ડિસ્ક્રાઇબ કરી શકું. બટ આઈ થિંક ફન એન્ડ હું એક મતલબ આઈ એમ ડિરેક્ટર્સ એક્ટર્સ એમ, કે જેમ ડિરેક્ટર કહે એવી રીતે આઈ ટ્રાય કે હું ફૂલ ફોકસ કરીને એમને જે કીધું, એમને જે જોઈએ છે એ એમને આપી શકું. ધ રોલ યુ આર મોસ્ટ પ્રાઉડ ઓફ. કેસર. મોસ્ટ ચીઝીએસ્ટ પિકઅપ લાઇન યુ હેવ એવર રિસીવ્ડ. એવું બધે ખાસ યાદ નથી મોસ્ટ ચીઝીએસ્ટ, પણ હમણાં જે રિસન્ટની લાસ્ટની પિકઅપ લાઈન જે મને યાદ છે હું કહી શકું. બાકી તો જેમ જેમ સમય જાય હું ભૂલી જઉં છું કે કોણે કઈ ચીઝી લાઈન મારી હતી. પણ હમણાં લાસ્ટમાં એવું થયું હતું, એક જગ્યાએ ગઈ હતી અને રજીસ્ટ્રેશન ડેસ્ક ઉપર હતી ને ફોર્મ ભરી રહી હતી, તો એ પર્સને મને પૂછ્યું કે તમે અમદાવાદથી જ છો? મેં કીધું હા. કે ના ના, મેં કીધું હા હા અહીંયાથી જ છું. તો કે ના, મને તો એવું લાગે છે કે તમે સ્વર્ગથી છો. એટલે મને એવું થયું કે હજી પણ લોકો આવી રીતે લાઈન મારે છે, ફ્લર્ટ કરી શકે છે. મને બહુ વિયર્ડ લાગ્યું પણ ફની પણ લાગ્યું, એટલે મેં હસી કાઢ્યું એ વાત ઉપર. નાઇસ. અમે ત્યાં હોત તો અમને કહે કે ભાઈ તમે નર્કથી છો, એવું કે કદાચ કીધું હોત મને જોઈને તો. તમે પોતાની જાતને આટલું ડાઉન ના કરો ધ્રુવ, ઇટ્સ ઓકે. તમને લાગે છે હું સારો લાગુ છું? હા, ઓફકોર્સ. આપણા હોસ્ટ છે ને સ્માર્ટ એન્ડ હેન્ડસમ. થેન્ક યુ. ફેવરેટ કો સ્ટાર. આમાં મારું નામ ના દેતા. ઓ શિટ, તો હવે તો કોઈ બચ્યું જ નથી ધ્રુવ, હવે કોનું નામ આપું? ઓકે. હવે ખરેખર કોઈ નથી બચ્યું. શિટ. ના, બહુ જ બધા લોકો હશે તમારી લિસ્ટમાં. આ મારું નામ જે તમે ખોટું આપ્યું એ કાઢી શકો છો.
આઈ થિંક મેં સૌથી લાંબો પ્રોજેક્ટ જે 2 years છે મેં યુવરાજ સાથે કામ કર્યું છે, જે સોરઠમાં હતા મારી સાથે. તો એમની સાથેનું એક સારું એવું બોન્ડિંગ ને બની ગયું હતું. તો આઈ થિંક બીકોઝ એટલું 2 વર્ષ જેટલું લાંબુ કામ મેં કોઈ એક પર્ટિક્યુલર માણસ સાથે હજુ સુધી નથી કર્યું. અને એ બહુ સારો એક્ટર પણ છે Yes. જ્યાં સુધી. ફર્સ્ટ થિંગ યુ ડુ while you wake up. હું બ્રશ કરવા જાઉં. ઉઠીને મારે સીધું શૂટ પર જવાનું, એટલે રેડી થવાની બહુ ઉતાવળ હોય, એટલે બસ બીજું કઈ એવું ખાસ કામ હું નથી કરતી સવારે ઉઠીને. યુઅર સેલિબ્રિટી ક્રશ. આમાં તમારું નામ નહીં કહેવાય? ઇશ, હવે શું કરું? સલમાન ખાન મને બહુ જ ગમે છે. હું બહુ જ નાની હતી ત્યારથી આઈ લવ હિમ. થેન્ક યુ. અને ટીવીમાં પણ બહુ બધા છે, જે બહુ બધી ટીવી સિરિયલ્સ મેં જોઈ છે, તેમાં મને બહુ બધા ક્રશ મારા બદલાતા રહે. પણ એમાં એક હતો જે કરણ સિંહ ગ્રોવર, જેમની સિરિયલ આવતી હતી દિલ મિલ ગયે, અરમાન, ડોક્ટર અરમાન, મને બહુ જ ગમતો. ઇફ યુ કુડ ગો ટુ એ ડ્રીમ ડેટ, then who would you choose? કોઈની સાથે મારે ડ્રીમ ડેટ પર જવાનું છે. મેં કીધું મને સલમાન ખાન અતિશય ગમે છે. એમની સાથે ખાલી મને એક કોફી પીવા મળી જાય ને તો મને બહુ જ મજા પડી જાય. ઓકે. અને સલમાન ખાન સિવાય અગર કોઈને ચૂઝ કરવું હોય તો? પણ તમે તો ચૂઝ નહીં કરી શકો, તમે તો ના પાડશો. ના, તમે આટલું ફોર્સ કરો તો હું કરી ના શકું. વાંધો નહીં, તમે ના પાડી જ દીધી છે તો જવા દો, હું કોઈ બીજાનું વિચારી લઈશ. લાસ્ટ મિનિટ પર્સન. મારો ભાઈ, કંઈ પણ હું કઈ પ્રોબ્લેમ અટવાઈ હોઉં, કંઈક કન્ફ્યુઝન હોય, કંઈ પણ હોય, તો હું એને જ ફોન કરું કે કંઈ નહીં તો એ એટલીસ્ટ કંઈક તો મને એડવાઇસ આપશે, કંઈક તો ઊભો રહેશે જોડે એમ. સારી ઓર વેસ્ટર્ન આઉટફિટ? બંને જ ગમે છે મને, પણ મને એવું લાગે કે સાડીમાં આપણે જેટલા સુંદર અને પરફેક્ટ દેખાઈ શકે ને એવું બીજા આઉટફિટમાં એટલા સુંદર નથી દેખાતા, એવું મને પર્સનલી ફીલ થાય છે. લેટ નાઇટ શૂટ ઓર અર્લી મોર્નિંગ શૂટ? એટલે આમ તો મેં લેટ નાઇટ શૂટ પણ બહુ જ બધા કર્યા છે, પણ મને એવું થાય કે અર્લી મોર્નિંગ શૂટ થઈ જાય તો બેટર છે. રાતે શાંતિથી સૂઈ જવું સારું છે. ચોકલેટ ઓર ફ્લાવર્સ? ચોકલેટ્સ. ચોકલેટ કોમ્પ્લિમેન્ટ કે કમિટમેન્ટ? કમિટમેન્ટ, બીકોઝ આઈ થિંક ચોકલેટ્સ અને કોમ્પ્લિમેન્ટ તો બધા જ આપી દે છે. કમિટમેન્ટ થોડી મોટી વસ્તુ છે, અને કમિટમેન્ટમાં બી છે ને લોકોએ સમજવાની બહુ જ જરૂર છે. સલમાન ખાનના પેલા ડાયલોગને સિરિયસલી લેવાની જરૂર છે. એક બાર જો मैंने कमिटमेंट कर दी उसके बाद मैं अपने आप की भी नहीं सुनता, तो कमिटमेंट પણ એવું હોવું જોઈએ. સેન્સ ઓફ હ્યુમર ઓર રિચ? સેન્સ ઓફ હ્યુમર તો થોડી આમ મજા આવે ને, આમ ટાઈમ સારો જાય, થોડું હસવા બોલવાની મજા આવે. મારા પાસે બહુ સારું સેન્સ ઓફ હ્યુમર છે. એ આપણે એપિસોડ 50 સુધીમાં જોઈ લઈશું. આઈડિયા ઓફ પરફેક્ટ પાર્ટનર? એવું પરફેક્ટ જેવું તો કશું હોતું જ નથી દુનિયામાં. ના આપણે પરફેક્ટ છે, ના તમે પરફેક્ટ છો, ના દુનિયામાં કોઈ જ પરફેક્ટ છે. એટલે એવું બધું તો કંઈ ના હોય પરફેક્ટ પાર્ટનર જેવું, જેની સાથે તમારી વાઇબ સેટ થાય. અને અમુક બેઝિક વસ્તુઓ હોય કે જેના વગર દરેક પર્સન ટુ પર્સનને ડિફર કરે છે. જેમ કે મારી વાત કરું તો મને જોઈએ કે એ કેરિંગ હોય અને મેચ્યોર હોય, અને મને પેમ્પર બહુ ગમે, એટલે મને થોડું પેમ્પરિંગ કરી શકે એવો હોય. સાચું કહું, મને આવું બધું કોણ યાદ રાખીને બેસે છે, મને ખબર જ નથી પડતી. મેં તમારા માટે પોએટ્રી લખી, તમે એમાં કોમ્પ્લિમેન્ટમાં એડ કરી શકો છો. રાઈટ, એ બહુ જ ફાઇન. પણ હા, જો મને એક યાદ આવ્યું, મારા એક સર જ છે, એટલે આ જ ફિલ્ડમાં છે. મેં મતલબ આજે 2 શો કર્યા, એમની સાથે સંકળાયેલા છે. તો એમણે મને એક વખત કહ્યું હતું કે તું મને ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બંનેમાં મતલબ બહુ જ સારી પર્સન લાગે છે, તો જો મારી ક્યારેક છોકરી થાય ને તું ઈચ્છીશ કે એ તારા જેવી હોય. તો મને લાગે છે કે આ બહુ જ મોટું કોમ્પ્લિમેન્ટ છે કે કોઈ તમને આવું કહી જાય. બાકી મને જોઈને તો લોકો કહે છે કે મારો છોકરો તારા જેવો બિલકુલ ના થવો જોઈએ. તમારો છોકરો બી તમારા જેવો બિલકુલ ના થવો જોઈએ એવું જ કહેતા હશે. એ તો છે કે એ લોકો એવું કહે છે કે મારો છોકરો તારા જેવો ના થવો જોઈએ. ઇફ યોર કો સ્ટાર પ્રપોઝડ યુ, તો તમે એને ના પાડો કે શું કહો? વોટ વુડ યુ સે? એટલે અત્યારે જે મારો કો સ્ટાર છે એની પર્ટિક્યુલર વાત કરો છો? ના, કોઈ પણ. ઇફ કોઈ પણ તમારો કો સ્ટાર અગર તમને પ્રપોઝ કરે તો એ તો હું અત્યારે કેવી રીતે જવાબ આપી શકું? બીકોઝ જો કોઈ એવો કો એક્ટર આવી ગયો કે જે મને ગમી ગયો તો મારો જવાબ હા પણ હોઈ શકે, પણ જો કોઈ નથી ગમતું તો જવાબ ના હોય. એટલે એ તો ડિપેન્ડ કરે છે કે એની સાથે મારું કેવું રિલેશન બન્યું છે અને એ કેવો છે.
યોર કરંટ ફેવરેટ એડમાયરર ઇન રિયલ લાઈફ એન્ડ ઇન સોશિયલ મીડિયા. એટલે સોશિયલ મીડિયા પર શું મતલબ મારે એટલે કોઈ માણસ પર્ટિક્યુલર તમને બહુ જ એડમાયર કરતો હોય, તમારી બધી જ પોસ્ટ હોય કે કોઈ પણ અપડેટ્સમાં લાઈક ને ઓકે કરતો હોય, ઓકે અને એક રિયલ લાઈફમાં કોણ છે? સોશિયલ મીડિયા પર તો મને ખરેખર એવું મતલબ બહુ જ બધા લોકોના મને આવે ડીએમ્સ આવે ને બધા લાઈક ને કમેન્ટ ને બધું કરતા હોય. હું બધાને બને ત્યાં સુધી કમેન્ટ્સમાં તો રિપ્લાય કરી જ દઉં છું. ડીએમ્સમાં નથી જોવાતા, પણ હા કમેન્ટ્સમાં તો હું રિપ્લાય કરી જ દઉં છું. બટ મને એવું એક પર્ટિક્યુલર માણસનું નામ નથી યાદ કે જે હોય, બીકોઝ જે લોકો કોમેન્ટ્સ ને બધું કરતા હોય છે તો આઈ ગેસ બધી જ પોસ્ટમાં ઘણા બધા લોકો કરતા હોય છે, તો એવું મને એક્ઝેક્ટલી એક જણ એવું યાદ નથી નામ. અને રિયલ લાઈફમાં આઈ થિંક મારી મમ્મી આખી આમ પેલી છે આપણે તારક મહેતાની દયા જેવી, કે આમ પેલું કંઈક સારું કરી રહી હોય ને તો લિટરલી એ આરતીની થાળી લઈને ગેટ પર ઊભી રહેશે અને એ સિચ્યુએશનને રિલેટેડ એને ગીત બનાવ્યું હશે અને આરતી કરતા કરતા એ ગીત ગાશે. તો એને એ બહુ ખુશ થઈ જાય. નાનું નાનું બી હું કંઈક સારું કરેલું ને તો એ બહુ ખુશ થઈ જાય. ફેવરેટ પ્લેસ ઇન ગુજરાત? મારું ઘર, બીકોઝ હું ઘરથી બી દૂર રહી છું તો મને ઘરે મતલબ મારું ઘર બહુ ગમે, આરામ મળે ત્યાં. બ્યુટી સિક્રેટ? એવું મેં પહેલા જ કહ્યું, કશું છે જ નહીં બ્યુટી સિક્રેટ જેવું. ના તો પણ અગર કારણ કે આટલું બધું શૂટ ને આટલું બધું મેનેજ કરતા હોય તમે, તો કંઈક તો હશે. તો એ તો વાત છે ને કે એવું કશું મેનેજ નથી થતું એટલે જ આ બધું આવતું હોય, પછી ઝીણા ઝીણા પિમ્પલ્સ ને બધું આવે રાખે. પણ બાકી જે છે એના માટે મારી મમ્મીને પૂછવું જોઈએ. મારી મમ્મી એવું તો શું ખાઈ પીને મને પેદા કરી છે, બીકોઝ એકચ્યુઅલી મારી મમ્મીની સ્કિન બહુ સારી છે, બહુ ક્લિયર સ્કિન છે ને મારા કરતાં થોડી ગોરી છે, તો એનું મને થોડુંક આવ્યું છે. એના જેટલી સારી સ્કિન તો મારી નથી, બીકોઝ આ જ એવરીડે શૂટ અને મેકઅપ ને બધાને લીધે. ટી ઓર કોફી? ટી. મને એવરીડે તો આમ ચા પીવી જ ગમે, પણ ક્યારેક ક્યારેક કંઈક સ્પેશિયલ હોય, અલગ હોય તો હું કોફી પી લઉં. જેમ કે આજે મેં કોફી પીધી અહીંયા. આજનો દિવસ સ્પેશિયલ હતો તમને? હા, સ્પેશિયલ હતો, અલગ હતો, સરસ છે, તો કોફી. મારા માટે પણ આજનો દિવસ બહુ જ સ્પેશિયલ છે કે આટલો બધો તમે ટાઈમ કાઢીને અમારા શોમાં આવ્યા, એટલે મને બહુ જ ગમ્યું. એટલે થેન્ક યુ કે તમે મને બોલાવી. મૂવિંગ નેક્સ્ટ, કે યોર ગો ટુ એક્સક્યુઝ ટુ સ્કીપ એન ઇવેન્ટ ઓર શૂટ? શૂટમાં તો કેવી રીતે એક્સક્યુઝ આપી શકો? એકવાર હા પાડી શૂટને એટલે એ તો કરવું જ પડે. જો મારે કોઈ શૂટ ના કરવું હોય, ના લેવું હોય, તો હું સીધું જ જે બી રીઝનને કારણે મારે નથી કરવું શૂટ, તો હું એ રીઝન આપીને ના જ પાડી દઉં. અને ઇવેન્ટમાં તો એવું છે ને કે ભાઈ પહેલેથી નક્કી કર્યું છે, બજેટ મને સારું આપ્યું છે તો ડેફિનેટલી હું જઈશ. જો કોઈ ફ્રીનો ઇવેન્ટ છે તો હું વિચારીશ, અને જો મારે કોઈ એવા ઇવેન્ટને ના પાડવી પડે તો મારું એ જ છે કે મારે શૂટ છે ને ડેટ્સ નથી. ઓકે. યોર ગો ટુ વે ટુ ચેરિશ યોર સેલ્ફ વેન ફીલિંગ લો? શોપિંગ. જ્યારે એટલે આમ કોઈક આ આઈ થિંક બેઝિક હ્યુમન નેચર છે, તમે કંઈ બી નવી વસ્તુ લો તો તમને થોડીક ખુશી થાય. એટલે જ્યારે એવું લાગે તો હું કંઈક નાનું મોટું ઓનલાઈન શોપિંગ કરી લઉં એટલે મને મજા પડી જાય, હું ખુશ થઈ જાઉં. યોર ગો ટુ સોંગ? એવું પર્ટિક્યુલર સોંગ્સ તો નથી, બટ હું સોંગ સાંભળતી હોઉં, સ્પેશિયલી જ્યારે હું કંઈક ટ્રાવેલ કરી રહી હોઉં તો. ઘરેથી સાઈડ જતા પણ રસ્તામાં પણ સોંગ સાંભળતી હોઉં. બેઝિકલી કોઈ આમ રોમેન્ટિક સોંગ્સ હોય કે થોડા સ્લો સોંગ્સ હોય તો એવું મને વધારે મજા આવે. ફેવરેટ સિંગર તમારો? મને એટલું બધું ખાસ મ્યુઝિકમાં એટલો નોલેજ જ નથી એટલે એવું ના કહી શકું, બટ મને જૂના ગીતો સાંભળવા ગમે. એમાં મને જે મોહમ્મદ રફી છે, મુકેશજી છે, બધાના સોંગ્સ ગમે મને. યોર ફેવરેટ ડિરેક્ટર? ના પૂછો ના ક્વેશ્ચન, મારે ઝઘડા થઈ જશે. ઓકે. લિટરલી ઝઘડા થઈ જશે. ઓકે. ફેવરેટ બોલિવૂડ ડિરેક્ટર? ફેવરેટ બોલિવૂડ ડિરેક્ટર જેમની સાથે હું એકવાર તો કામ કરવા માંગીશ એવું એમ સંજય લીલા ભણસાળી સર, આઈ ગેસ, બીકોઝ જે રીતે એ આમ એક લાર્જર ધેન લાઈફ આખું જે એમનું પ્રોજેક્શન હોય છે, અને જે મેં સાંભળ્યું છે કે બહુ જ પર્ટિક્યુલર હોય છે દરેક શોર્ટ, દરેક લાઈનને લઈને, તો મને એવું થાય છે કે એકાદ વાર જો એવું કંઈક એક્સપિરિયન્સ કરી શકું તો મજા આવે એમ. ટોકર ઓર લિસનર? બંને.
ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન. જો કોઈ સામેવાળું પર્સન એવું છે જે મારી વાત સાંભળશે, સમજશે, તો મને બોલવું પણ ગમે, એની સાથે વાતો કરવી ગમે. અને જો મને એવું લાગે કે આ નહીં સાંભળે મારું, કંઈ સમજશે નહીં, તો પછી હું ચૂપ રહું. અને જો કોઈ એવું ફ્રેન્ડ છે કે એવું કોઈ પર્સન છે કે જેને એની કોઈ એવી પર્સનલ વાતો હોય, ઘણી વખત આપણે એવું થતું હોય ને કે ભાઈ અત્યારે હું લો ફેઝમાં છું કે અથવા તો કોઈ બીજી વાત છે જે મારે શેર કરવી છે કોઈને, તો હું ઓલવેઝ અવેલેબલ છું કે લોકો મારી સાથે બધી વાતો શેર કરે. આઈ એમ અ ગુડ લિસનર. હું એમનું, ભલે મારી પાસે એમની પ્રોબ્લેમનું કે કશાનું સોલ્યુશન ના હોય, બટ તમને જો સાંભળવા માટે કોઈ પર્સન જોઈએ છે તો હું એક સારી પર્સન છું. હવે મને કઈ પ્રોબ્લેમ હશે તો હું તમને ચોક્કસ કહીશ. ચોક્કસ. કોઈ એવી સ્કિલ્સ કે જે તમે ઇન્સ્ટન્ટલી અત્યારે શીખવા માંગો, એવી કઈ? અચ્છા, એટલે અત્યારે હું કહું અને એ સ્કિલ મારામાં આવી જાય, હા, તો બે એવી બેઝિક સ્કિલ્સ. એક તો કુકિંગ, એટલે હું કુક કરી લઉં છું, પણ એટલું આમ શું કહેવાય, એક્સપર્ટ નથી એમ. આમ એટલું સરસ બનાવતી હોય, એટલી બધી સરસ સરસ ડિફરન્ટ વાનગીઓ બનાવતા આવડતી હોય એવું નથી. તો મને જોઈએ છે કે એમાં એક જો માસ્ટરી આવી જાય તો મજા પડી જાય. કારણ કે મને શૂટમાંથી એટલો ટાઈમ નથી મળતો કે હું કંઈક કુકિંગ કરી શકું કે અલગ અલગ રેસિપીઝ ટ્રાય કરી શકું એવું. અને બીજું છે કે 4-wheeler ડ્રાઇવિંગ. મને આમ આવડે છે, બટ અગેન એમાં પણ હું એક્સપર્ટ નથી. તો મને જોઈએ છે કે એમાં પણ જો મને એટલું આમ સરસ મજાની કાર ચલાવતા આવડી જાય તો મન થાય ત્યારે હું ગમે ત્યાં ફરી શકું એમ. પણ મને લાગે છે કે બંને વસ્તુમાં તમે જે કરશો એ લોકોને ગમશે. તમે અગર બળેલું ખાવાનું એ કોઈને આપી દેશો તો પણ એ ખુશ થઈને જ ખાવાનું છે. અને મને લાગે છે કદાચ તમે કોઈને ગાડી અડાડી દેશો તો પણ એ ખુશ છે કે આ મારે કેસરે આજે ગાડી અડાડી. ના, આપણે એવું નથી કરવું. કોઈને ઉડાડવા નથી ગાડીથી અને કોઈને બળેલું નથી ખવડાવવું, એટલે જ થોડું ઇમ્પ્રૂવ કરવું છે એમ. ઓકે. હેબિટ ધેટ ચેન્જ યોર લાઈફ. કોઈ એક એવી આદતને કારણે આઈ થિંક જે મારું ડેડિકેશન છે મારા કામ માટે, જે હું હાર્ડ વર્કિંગ છું, મતલબ ઓલવેઝ 8-9 સ્ટાન્ડર્ડ્સથી જ હું ઘણું બધું, જેમ કે પહેલા બી હું ભરતનાટ્યમના શોઝ કરવા જતી હતી ને પછી ભણવામાં બી સારી હતી તો એટલું જ ભણતી પણ હતી. આ ફિલ્ડ ચૂઝ કર્યું તો આમાં પણ હું એટલું જ કામ કરું છું. તો આઈ થિંક એ મારી હેબિટ એક છે જે સારી છે. અને હેબિટ યુ આર ચેન્જિંગ, જે તમે બદલી રહ્યા છો અત્યારે? એવું તો હું કંઈ ખાસ બદલી નથી રહી, પણ જેમ મેં કહ્યું ને એમ કે મારી એક આદત કે જે હું કામમાં બધા ફેમિલીઝ ને ફ્રેન્ડ્સને થોડું ઇગ્નોર મેં કરી દીધેલું, તે હવે હું ધીરે ધીરે ચેન્જ કરી રહી છું કે હું એવું ના કરું. જ્યારે પણ મને સમય મળે તો લોકો સાથે વાત કરું ને મળું ને એવું બધું. જેમ કે આજે હું તમારી સાથે વાત કરવા આવી, અધરવાઇઝ મને આવી રીતે સ્પેશિયલી બેસીને વાતો કરવી ને એવું બધું બહુ હું આવું કંઈ કરતી જ નહોતી એમ. પણ હવે મને એવું લાગે છે કે મારે બધું કરવું જોઈએ. ઓકે. અગર તમારી લાઈફ ઉપર કોઈ ટીવી શો બને તો એનું ટાઇટલ શું હશે? અરે બાપરે, આવું તો મેં હજુ સુધી વિચાર્યું નથી. બીકોઝ ટીવી શો મારી લાઈફ પર બનવા માટે કંઈક એ લેવલ ઉપર પહોંચવું પડે ને એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ લાઈફમાં જોવા પડે. તો જ્યારે એવું થઈ જશે ને ત્યારે આઈ થિંક મને મારું ટાઇટલ મળી જશે. જ્યારે હું લાઈફમાં એટલા બધા અપ્સ ડાઉન્સ જોઈ લઈશ, ડિફરન્ટ એક્સપિરિયન્સીસ કરી અને એક પોઝિશન પર પહોંચીશ, ત્યારે આપણે ટાઇટલ એનું નક્કી કરીશું. ઓકે. બેસ્ટ થિંગ અબાઉટ બીંગ ગુજરાતી? બધું જ બેસ્ટ છે આપણું તો. આપણું મતલબ થેપલાથી લઈને આપણા પીએમ સુધી બધું જ બેસ્ટ છે. તમે જોઈ લો કે દેશ બી ગુજરાતી ચલાવે છે, રિચેસ્ટ પર્સન પણ ગુજરાતી છે. તો મતલબ બધે બોલિવૂડમાં પણ બધી જ ફિલ્ડમાં ગુજરાતીઓ ઘણું સારું કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. સો ઓબ્વિયસલી આપણે એક પ્રાઉડ ગુજરાતી છીએ આપણે બધા જ. મોસ્ટ એમ્બેરેસિંગ મોમેન્ટ ઓન સેટ? એવું મને એટલી બધી કઈ શરમ આવતી નથી કોઈ વસ્તુથી. જ્યારે જે થયું એ થયું, એવું કઈ મને બહુ થાય નહીં એમ્બેરેસમેન્ટ કે ઓ માય ગોડ હાય આવું બધું જો લોકોએ જોયું શું થઈ ગયું, એવું બધું મને બહુ ના થાય કઈ. વન થિંગ યુ ઓલવેઝ ફોરગોટ while shooting or while traveling for a shoot? એટલે ટ્રાવેલ કરતી વખતે તો હું કંઈ ખાસ ભૂલી નથી જતી, બીકોઝ મારું બેગ આમ રેડી જ પડ્યું હોય, એમાં મારે કંઈ એડ કે ડિલીટ કરવાનું ના, એ બેગ મારું રોજનું રોજ રેડી જ હોય એમ. પણ હા, સેટ ઉપર ઘણી વખત એવું થાય કે મારી ચાવી ક્યાંક સેટ પર પહોંચ્યા પછી ક્યાંક મૂકી દઉં વ્હીકલની, અને પછી શોધાશોધ થઈ જાય કે ભાઈ ક્યાં હશે એમ. એવું અમુક વાર બન્યું છે. સ્ટ્રેન્જેસ્ટ ગૂગલ સર્ચ એવર? મેં એવું કોઈ સ્ટ્રેન્જેસ્ટ ગૂગલ સર્ચ નથી કર્યું,
એટલે બની શકે કે કોઈ બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટ્રેન્જ લાગી શકે, પણ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી તો મેં કશું જ સ્ટ્રેન્જ સર્ચ નથી કર્યું. ઓકે, તો પણ લાસ્ટ પર્સન યુ સર્ચ ઓન ઇન્સ્ટાગ્રામ? કોઈ નહીં, હું કોઈ પર્સનને ઇન્સ્ટાગ્રામ પર સર્ચ નથી કરતી. બહુ તો મેં બિગ બોસની અપડેટ્સ જ જોઈ Okay. હશે. અગર એક જ એવી ડિશ છે જે તમારે આખી જિંદગી ખાવી પડે તો એ કઈ હશે? મારી મમ્મીના હાથના દાળ ભાત, મને મારી મમ્મીની હાથની દાળ બહુ જ ભાવે, એટલે એના દાળ ભાત હું આખી જિંદગી ખાઈ શકું છું. કોઈ વર્સ્ટ એડવાઇસ તમને કોઈ આપી હોય? મને બેસ્ટ એડવાઇસ યાદ નથી રહેતી, તો વર્સ્ટ એડવાઇસ ક્યાંથી યાદ રહેશે? એ તો હું ઇન્સ્ટન્ટલી ભૂલી જઈશ ને. એ તો જેવી એડવાઇસ આપી તરત ગાયબ. ક્યાંથી યાદ રહેશે આવું બધું? તો રોમકોમ ઓર ડ્રામા? રોમકોમ. ડ્રીમ ડેસ્ટિનેશન ફોર અ ટીવી શૂટ? મેં કહ્યું ને, મને બીચીસ બહુ ગમે છે, તો જો કોઈ, એટલે એકચ્યુઅલી અમે બીચ ઉપર શૂટ કર્યું પણ છે સોરઠમાં જ, તો મને એ વખતે બહુ જ મજા આવી હતી. મેં બહુ જ બધી વોટર રાઇડ્સ કરી હતી, તો એ આખું મતલબ મને લાગતું જ નહોતું કે હું શૂટ પર આવી છું, જાણે ફન કરવા જ આવી હોઉં, હોલિડેઝ પર આવી હોઉં, આખી એવી વાઇબ હતી. તો એવું કંઈક મજા આવે. બેસ્ટ ડેલી રૂટીન હેબિટ? મારી એવી કોઈ હેબિટો મને બેસ્ટ લાગતી જ નથી. જેમ મેં કહ્યું, ગમે તે તીખું તળેલું બી બધું જ ખાઈ લઉં છું. એક વસ્તુ છે કે હું રોજે ઘરેથી નીકળતા પહેલા દીવો અગરબત્તી કરું છું, ભગવાનને પગે લાગુ. કોઈ બી શો કે એવું કંઈ કરવા જતી હોઉં તો મારા મમ્મી ડેડીને બી પગે લાગુ કે કોઈ એવું સારું એવું કામ કરવા જઉં છું કંઈ બી છે તો. એના સિવાય તો એવું કંઈ ખાસ નથી એવી હેબિટ મારી. ઓકે. બેસ્ટ થિંગ અબાઉટ બીંગ દેવાંશી વ્યાસ? કે મારી પાસે બહુ જ સુપર ક્યુટ અમેઝિંગ ફેમિલી છે, જે મને ઓલવેઝ બધી વાતમાં સપોર્ટ કરે છે, અને ઓલવેઝ કહેવાય ને કે મારી નાની નાની અચીવમેન્ટ્સને પણ બહુ જ સરસ રીતે મારી સાથે સેલિબ્રેટ કરે છે, શેર કરે છે. તો એનાથી બેસ્ટ તો બીજું શું હોઈ શકે કે જે મને સ્પેશિયલ ફીલ કરાવે છે. લાસ્ટ ક્વેશ્ચન, કે તમને કોઈ વાર ગિલ્ટી ફીલ થાય કે લોકો તમારા પ્રેમમાં, તમારા પાત્રના પ્રેમમાં પડી જાય છે અને તમને એમનું દિલ આપી દેતા હોય છે, એના પછી લોકોનું શું થતું હોય, એના માટે તમને કદી ગિલ્ટ ફીલ થાય? અને આ બહુ જ સારી વાત છે. જો લોકો ખરેખર મને પ્રેમ કરે ને એમનું દિલ આપે છે, તો હું ઈચ્છીશ કે હું વધારે ને વધારે દિલ કલેક્ટ કરું અને વધારે ને વધારે લોકોનો પ્રેમ કલેક્ટ કરું. એક એવો ક્વેશ્ચન છે કે તમારા દિલમાં જવાનો રસ્તો શું છે? કહેવાય છે ને, હર દિલ કા રાસ્તા પેટ સે ગુજરતા હૈ, તો આઈ એમ વેરી ફૂડી. તો બસ મને કંઈક યમી ચીઝી ખવડાવી દેવાનું, તો આઈ ફીલ ગુડ. ઓકે. કઈ ક્વોલિટી તમને લાગે છે કે છોકરાઓમાં હોવી જોઈએ તમારા લાઈફ પાર્ટનર બનવા માટે? ઓનેસ્ટી, જે લોયલ્ટી અને મેચ્યોરિટી. હે કરીને ઝઘડો ના કરે, જે આમ બેસીને ડિસ્કસ કરી શકે કે ભાઈ આ બધા પોઈન્ટ્સ, જો કોઈ તકલીફ હોય કે ભાઈ આ બધા પોઈન્ટ્સ છે તકલીફ, આપણે આવા વાતનું ધ્યાન રાખીશું, એમ એવું થોડું. ઇમોશનલી અને પર્સનલી એઝ એન એક્ટર, એઝ એ ડેલી સોપ એક્ટર, તમે કેવી રીતે મેનેજ કરો છો? એટલે મેં કહ્યું ને કે ઘણી વખત એવું થાય, તમારા જે પર્સનલ ઇમોશન્સ હોય એ થોડું અમુક દિવસોમાં તમારી પર હાવી થઈ જાય, કે જે સીનમાં અમુક વખતે તમે તમારું 100% ના પણ આપી શકો, એવું ક્યારેક થાય. પણ પછી હવે તમે ડેલી સોપ એક્ટર છો, તો પછી એ બધી વસ્તુઓ સાથે ડીલ કરતા શીખવું જ પડે. થોડું સ્વિચ ઓન સ્વિચ ઓફ જેવું રાખવું પડે. એ જે પણ કંઈ તમારા પર્સનલ ઇમોશન્સ છે કે પર્સનલ પ્રોબ્લેમ્સ છે, એને તમારે સેટ ઉપર ભૂલી જ જવું પડે, એને સાઈડ કરવા જ પડે. તો એ બધું ધીમે ધીમે કરતા આમ પ્રેક્ટિસમાં આવી જાય તમારી. લાસ્ટ એવો ક્વેશ્ચન છે કે કયો એ ક્વેશ્ચન જે મેં તમને આજે નથી પૂછ્યો? જેમ કે મેં બીજા બી ઇન્ટરવ્યુઝ આપ્યા છે, તો એના બેઝિસ ઉપર હું કહું છું કે જે લોકો મારી જે મુંબઈ વાળી જે જર્ની હોય છે એના વિશે થોડુંક વધારે પૂછતા કરતા હોય છે, તો એવું કંઈક હોઈ શકતું હતું. ઓર એલ્સ એવું બધું જે બેસ્ટ મેમરી, વર્સ્ટ મેમરી જેવા બી અમુક ક્વેશ્ચન્સ આવતા હોય છે. પછી બીજું તો બસ આ જે જનરલ જે ક્વેશ્ચન્સ મેં બીજા ઇન્ટરવ્યુઝમાં ફેસ કર્યા છે, એના બેઝ ઉપર મેં તમને કહ્યું. ઓકે.
ઓકે તો હવે એ જ ક્વેશ્ચન તમે પોતે જ પૂછી લીધો, તો હવે એને જવાબ તમારે આપવો પડશે. મેં પૂછી નથી લીધો, મેં તમને જણાવ્યું કે આવું Okay. કંઈક મને બીજી જગ્યાઓ બી મેં આવું બધું જોયું છે એમ. હમ. બાકી મેં કઈ એટલા બધા ઇન્ટરવ્યુઝ નથી આપ્યા, પણ જે 2-4 ઇન્ટરવ્યુઝ આપ્યા છે હું તો બસ એનો એક્સપિરિયન્સ શેર કરી રહી હતી. તો તમારી મુંબઈની જર્ની વિશે શું કહેવું છે? મારી મુંબઈની જર્ની બહુ જ, મને એવું લાગે છે બહુ જ ઓસમ રહી છે. જે બી મેં દિવસો ફેસ કર્યા છે, સારા દિવસો, ખરાબ દિવસો, બધા જ દિવસોમાંથી મેં ઘણું બધું શીખ્યું છે. અને જે હોય ને કે ફર્સ્ટ ટાઈમ હું ઘરથી દૂર ગઈ હતી ત્યાં, તો એ વખતે એટલે જેમ કે સ્ટાર્ટિંગની જ વાત કરું ને, પહેલું જ જે અઠવાડિયું હતું એમાં મારી સાથે એવું થયું હતું કે હું એ વખતે આવું ઓનલાઈન પેમેન્ટ ને બધું મને નહોતું આવડતું, બિલકુલ જ નહીં. એટલે કેશ જ જોડે લઈને ગઈ હતી. તો હું ખાસ એવી કેશ લઈને ગઈ હતી કે મારું ત્યાં મહિનાનું આખું એક્સપેન્સ નીકળી જાય એમ. તો એ મારી બધી કેશ ચોરી થઈ ગઈ. હું એક પીજીમાં રહેવા ગઈ હતી અને ત્યાંની જ બધી છોકરીઓ ખબર નહીં બહારથી ક્યાંથી આવી હતી, બહુ જબરી હતી. તો મને બહુ હેરાન કર્યું ને એવું બધું. તો રોજ રાતે હું મમ્મી અને મામી સાથે વાત કરી હતી. મેં રડતા વળી કહી દીધું કે આવું થયું. તો મારા મમ્મી, ડેડી, મામા-મામી ચારે જણા રાત્રે જેવો મારો ફોન પત્યો છે 10 મિનિટમાં તો ગાડીને સેલ માર્યો, નીકળ્યા. સવાર સુધીમાં મુંબઈ પહોંચી ગયા હતા. તો એ લોકો બધા જે બી કઈ ઇશ્યુ મેટર હતી બધી સોલ્વ કરી, મારું પીજી ચેન્જ કરીને બીજું થોડું એક્સપેન્સિવ પીજી હતું, પણ એક ગુજરાતી જ દાદા દાદી હતા જેમના બંગલામાં એ લોકો આવી રીતે છોકરીઓને રાખતા હતા પીજીમાં. તો ત્યાં શિફ્ટ કર્યું ને એવું. તો એ વખતની જે દેવાંશી હતી કે આ સિચ્યુએશનમાં જે દેવાંશી હતી, એ દેવાંશી અને જે પછી જે 2-3 વર્ષ હું ત્યાં રહેતી ગઈ અને એ પછી જે દેવાંશી હતી ને એમાં બહુ જ ફરક છે. કે પહેલા હું આવું સાવ જ આમ ડરી જઉં ને રડવા માંડું ને, એ પછી ધીરે ધીરે કોન્ફિડન્સ બિલ્ડ થયો હતો, ધીરે ધીરે મારામાં ચેન્જીસ આવ્યા હતા અને એક કોન્ફિડન્સ આવી ગયો હતો કે વાંધો નહીં, ગમે ત્યાં રહેવાનું હશે, એકલું રહેવાનું હશે, કંઈ પણ સિચ્યુએશન આવશે હું બધું જ મેનેજ કરી લઈશ. એન્ડ ઓફકોર્સ આ જે વસ્તુ છે ને કે હું મેનેજ કરી લઈશ, એની પાછળ પણ એક મેન્ટલ રિલેક્સેશન હતું કે આ ફર્સ્ટ ઇન્સિડન્ટ થયો ને પછી હું મેન્ટલી રિલેક્સ થઈ ગઈ હતી કે કંઈ પણ થશે તો મને ખબર છે કે મારી ફેમિલી ભલે મારાથી દૂર છે પણ મારી સાથે છે. કંઈ પણ થયું હું એમને ફોન કરીશ તો તરત કંઈક તો સોલ્યુશન કે કંઈક તો હેલ્પ આવશે જ એમ. તો એ વસ્તુને કારણે પણ એક હોય ને તમને ઓલવેઝ જ્યારે એવું ખબર હોય કે છે આપણી પાસે, આપણી પાછળ કોઈ, તો તમે વધારે સ્ટ્રોંગ ફીલ કરો અને વધારે તમારામાં હિંમત આવે કે હું બધું જ કરી લઈશ, બધું મેનેજ કરી લઈશ એમ. તે વસ્તુ બી છે. અને જેમ જેમ બધા નાના મોટા એક્સપિરિયન્સીસ થતા ગયા, હું કોરોના સમય પણ ત્યાં જ હતી તો એ બધી વસ્તુઓ સાથે પણ ડીલ કરી. તો ધીરે ધીરે હું એ ચેન્જ હું વિચારું ને એ વાળું તો મને પોતાને દેખાય કે મારામાં આટલા ચેન્જીસ આયા છે અને હું હવે આમ આટલું બધું હસતા બોલતા થઈ છું. અધરવાઇઝ હું લોકો સાથે આટલું કમ્યુનિકેટ ના કરી શકું એમ. એસે દેવાંશી વ્યાસ, તમારે અમારા દર્શકોને કંઈ કહેવું હોય અને આ લાસ્ટ ક્વેશ્ચન છે કે તમે શું કહેવા માંગો છો અને તમારે જે પણ તમારા દિલની વાત છે કાં તો કોઈ તમારે જે કહેવું હોય તમે કહી શકો છો. થેન્ક યુ સો મચ કે તમે લોકોએ મને પસંદ કરી છે, મારા શોને, મારી બધી સિરિયલ્સને આટલો પ્રેમ આપ્યો અને બસ આવી રીતે જ મને પ્રેમ આપતા રહેજો, મારા બધા જ પ્રોજેક્ટ્સ જોતા રહેજો અને જેટલા બી મતલબ લોકો મને ઓળખે છે કે મારા ફેન્સ છે કે મારા માટે સારું વિચારે છે, થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. ઇટ્સ ઇટ. થેન્ક યુ સો મચ કે તમે પોતાનો ટાઈમ કાઢીને અહીંયા આવ્યા, એટલે થેન્ક યુ સો મચ. આપણા સાથે છે બ્યુટીફુલ દેવાંશી વ્યાસ. લાસ્ટ અમારો એક ગેસ્ટ છે જે એવું કહેતા હતા કે મારે તમને મળવું જ છે. અચ્છા. હા, મેં એમને કીધું કે આજે ના મળો તો સારું, પણ એ બહુ જ એમને રિક્વેસ્ટ કરી કે ના મારે તમને મળવું જ છે, એટલે હું એમને ફટાફટ મોકલું છું. પણ તમે અમારા શોમાં આવ્યા એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ. બહુ જ મજા આવી. પ્લેઝર ટોકિંગ વિથ યુ. સેમ હિયર. અને ફટાફટ એમને મોકલું. શ્યોર. ફેન્સને મળવાની ક્યારે ના છે જ નહીં, તો ચોક્કસ મોકલો. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. બાય. યસ. કેમ છો? કેમ છો? નમસ્તે. નમસ્તે નમસ્તે. મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. તમે મારી તબિયત પૂછી એટલે હું મજામાં જાઉં. હા. કેવું ચાલે? બસ ફર્સ્ટ ક્લાસ ચાલે બધું. હા.
હું છે ને તમારી સિરિયલ બહુ જોતો હોઉં છું. ઓ થેન્ક યુ હા. સો મચ. હા, મોટી બા નાની બહુ છે ને, હા, એટલે હું છે ને મારા છોકરાની બહુ શોધવા જ અહીંયા આવ્યો છું. અરે વાહ વેરી નાઇસ. હા, પણ તમને જોઈને પછી એવું થયું કે છોકરા માટે શું શોધવાનું. તો એટલે કઈ નહીં, તમે કદાચ ઓળખ્યો નહીં મને. હા, બતકલાલ મોર. બતકલાલ મોર. હા. મોર તમારી સરનેમ. હા, મોર સરનેમ. તમને અત્યારે તો હું સેન્સેશન માં છું, બધા મને બહુ જ ઓળખે છે. હા, કોણ ઓળખે છે? બધા સેલિબ્રિટી, બોલિવૂડ, હોલિવૂડ, અરે વાહ. આપણા ગુજરાતીના બધા જ. અરે વાહ. કદાચ બીજા નાના મોટા દેશોના પણ ઓળખે છે. હા, અરે વાહ ગ્રેટ ગ્રેટ. એટલે બતકલાલની વાત જ કંઈક અલગ છે. હા, અમારા દાદાએ બહુ વર્ષો પહેલા પૈસા ભેગા કર્યા હતા, અને આજે એ પૈસા, તમે આજે ઉડાવો છો. હા, રાઈટ રાઈટ વેરી નાઇસ. તમને હું ગમ્યો? અરે તમે તો કોઈને પણ ગમી જાઓ. આ જ વસ્તુ મારી વાઈફને નથી ગમતી. નથી ગમતું? હા, આ લોકો મને બહુ ગમાડે છે ને, એ એને નહીં ગમતું. જેલસ. હા, થોડું તો થાય ને, તમારા જેવો હેન્ડસમ યુવાન બહાર ફર્યા કરે તો એમને થોડી જેલસી ના થાય? હા. તમે મને હેન્ડસમ કીધો અને એમાં યુવાન કીધો. મારા આજે દાદા ઢેલજી મોર કેટલા ખુશ થતા હશે. ઢેલજી મોર. ઢેલ તમારા દાદાનું નામ હતું? હા, મને તો લાગ્યું તમારા દાદીનું નામ હશે. ના, દાદાનું નામ ઢેલજી મોર હતું. ઢેલજી મોર હતું. અચ્છા, તો તમારા પપ્પાનું નામ? હંસલાલ મોર. હંસલાલ મોર. વાહ વાહ. તમારી વાઈફનું નામ? મેનામેન મોર. વાહ વાહ વાહ. સરસ. બહુ જ સુંદર પ્રાણી સંગ્રહાલય તમે ઊભું કર્યું છે. ગમ્યું મને. હા, મારા છોકરાનું નામ ગેગો મોર. ગેંગો શું હોય? ગેગો આપણે વરસાદમાં પેલા બહાર નીકળતા હોય છે, કાળા કલરના ગેગા. ગેગો કાળા કલરના ગેંગા. દેડકા નીકળતા જોયા છે મેં તો. ડેટકા ઉપરથી તો મને યાદ આવી ગઈ ડેટકી રાણી. કોણ છે દેડકી? તમારી પહેલી ગર્લફ્રેન્ડ? હા, અરે વાહ. તમારી આંખોમાં એના માટેનો પ્રેમ છલકાઈ આવ્યો. પહેલો પ્રેમ ક્યારેય ન ભૂલાય નહીં. હા, રડશું નહીં હવે કાકા, તમે રડો નહીં. હા, રડું તો કાકા કીધું એમાં મને વધારે આવવું જોઈતું હતું. હા, ડેડકી રાણીમાં હજી એટલું ના આવ્યું, કારણ કે ડેડકી રાણી તો મને છે ને વન સાઇડેડ લવ કરતી હતી. હા અચ્છા, એ તમને લવ કરતી. હા, તમને એટલે નહોતા કરતા? એટલે હું એના સામે ના જઉં ત્યારે મને બહુ જ પ્યાર કરે. હા, શું ચાલે બીજું? બસ જો આ સરસ મજાનો ધ્રુવભાઈનો શો ચાલે છે. અચ્છા, હા, તમે તમે આવ્યા? હા, મેં એમને કીધું હતું કે મારે છે ને મારા છોકરાની બહુ શોધવાની છે. અચ્છા. હા, પણ તમને અહીંયા આવ્યો ને એટલે હું બધું ભૂલી ગયો. હા, થાય થાય, ઉંમર સાથે યાદદાશ્ત છે ને થોડી કમજોર થતી જાય, એમાં વાંધો નહીં દાદા, તમે ચિંતા નહીં કરવાની એવી બધી. અચ્છા, દાદા મને બહુ ઓછા પણ લોકો. મેં કાકા કહ્યું તો તમને ના ગમ્યું, તો મેં દાદા કહ્યું વળી. પણ તમે મને બતક કહી શકો છો. બતક અંકલ કહું? સારું, આપણે એવું રાખીએ. અંકલ ના કહો, એકલું બતક કહો તો પણ મને ચાલશે. હા, હે શું? બતક. બતક કાકા. ઓકે. અચ્છા, તમારે મને ડક કહેવું હોય તો પણ કહી શકો છો. સારું. ડોનાલ્ડ ડક વાળા ડક અંકલ? ડક અંકલ? અંકલ તો પાછું એના એજ થઈ ગયું. હા, આમાં પછી મારા પૈસાની ગરીમાં તમે ના સાચવી. બરાબર છે, જેની પાસે આટલો રૂપિયો હોય એની પાસે અંકલ કાકા દાદા ના લગાવવું જોઈએ, એવું કેમ કહો છો તમે? હા, એટલું બતક કહું તમને? હા, ઓકે બતક. આ વસ્તુ સાંભળવા માટે શો બનાવ્યો તો ધ્રુવભાઈએ. બરાબર. હા, વાત કરીએ કે હા, કરો કરો. શું વાત કરવી છે? તમે આ જે રીતે આ પહેલા તમારી સિરિયલમાં તમે પોલીસ બન્યા હતા, આમાં તમે વહુ બન્યા, તમે મારા જિંદગી ઉપર પિક્ચર બને તો એમાં મારી પત્નીનું કેરેક્ટર કરશો? બરાબર.
હા ચોક્કસ કરીશ. સામે તમે કોને તમારો રોલ ઓફર કરવાના છો? તમારું જે પાત્ર છે એ કયો એક્ટર નિભાવવાનો છે? જો તમને કહું, મારું પાત્ર મારા કરતા કોઈ વધારે સારું ના કરી શકે. હા, ઘણીવાર તો હું પોતે મારી પાત્રતાનો અનુમાન લગાવવામાં ભૂલી જઉં છું કે હું માણસ કેવો છું. એટલે મને લાગે છે કે મારું પાત્ર તો મારે જ કરવું જોઈએ. તમે કહ્યું ને તમે ભૂલી જાઓ છો. હવે તમે આવા ભૂલક્કણ થઈ ગયા છો તો તમે કેવી રીતે કોઈ પાત્રને ભજવી શકશો? એમાં તો કેટલા બધા મારે લાઇન્સ યાદ રાખવાની હોય, પછી ડિરેક્ટર જે પ્રમાણે કમ્પોઝિશન સેટ કરે એ પણ યાદ રાખવાનું હોય. બધું આમ એવું બધું બહુ હોય કાકા શૂટિંગમાં તો. અચ્છા, હું એટલે એટલું સરળ નથી. પણ મારા પાસે પૈસા એટલા છે ને કે હું બધું કરવા માણસોને રાખી શકું છું. હા, ડાયલોગ બોલવા એ માણસ, હા એક્શન બોલવા એ માણસ, બધું માણસો જ, અને પિક્ચર જોવા એ માણસો લાવી શકું છું. હા બરાબર છે. પણ આ મેં વાત કીધી એ તમે સમજ્યા નહીં. તમે પાત્ર કરશો ખરા? તમે મને સારા રૂપિયા આપશો ને તો આપણે કરી લઈશું. હા, પૈસા તો હું છે ને તમને આપી બાકી હું તો આ કાકાની પત્નીનું પણ પાત્ર કરી લઉં. તમે સારા પૈસા આપતા હશો તો. તમે આમને જેટલું અડે એટલું મને અડ્યા હોત તો કેમ નહીં, ચોક્કસ કાકા, પગે લાગુ તમને. આ ના ગમ્યું. હા, આમાં તો હું તમને પૈસા આપીશ, આ ના કરવાના. તમને આટલું માન સન્માન આપું છું, તમને માન સન્માન પચતું નથી લાગતું? ના, તમને કહું, હું માનનો ભૂખ્યો નથી. માન તો મને બહુ જ બધા મોટા મોટા લોકો આપે છે. બધા બહુ બધા અલગ અલગ દેશના પ્રધાનમંત્રીઓ, રાષ્ટ્રપતિ, આખી સરકાર. પણ હું પૈસા નો પણ ભૂખ્યો નથી, પણ હું પ્રેમનો જરૂર ભૂખ્યો છું. હા, તમે મને પ્રેમ આપી શકો તો હું લેવા તૈયાર છું. ચોક્કસ, હું તમને એક દીકરી તરીકે ચોક્કસ પ્રેમ આપી શકું એમ છું. એમાં કોઈ શક નથી કાકા, ચિંતા ના કરો તમે. અચ્છા, મોટી બાની તો નાની વહુ છું, હું તમારી પણ વહુ બની જોઈશ, વાંધો નથી મને. હું આવ્યો તો મારી વહુ શોધવા, પણ હવે વિચારું છું કે હું મારી મોટી બાની વહુ શોધું. આ કનેક્શન જે તમે કર્યું એ મને ગમ્યું. તમને હવે ધીરે ધીરે મારી બધી જ વાતો ગમવા મળશે. બરાબર. બતકલાલ ઇઝ સમથિંગ યુનિક. બતકલાલ ઇઝ યુનિક. હા, તમને ખબર છે બહુ જ બધી એક્ટ્રેસો મને મળવા આવે છે. અરે વાહ. હા, એક એક્ટ્રેસ તો મારા ખભે ચડી ગઈ હતી. અચ્છા, હા, એમને હું બહુ ગમ્યો. હા, અને પછી એ જોઈને મને મારી પત્નીએ બહુ માર્યો કે આ ટીંગા ટોળી લઈને હિરોઈન ને ક્યાં ફરતા હતા. મેં કીધું હવે હું શું કરું. બાપ રે બાપ, ડોમેસ્ટિક વાયલન્સ થઈ ગયું તમારી સાથે? હા, ડોમેસ્ટિક વાયલન્સ તો મને, તમને ખબર છે, મને મારી પત્ની એક ડોમેસ્ટિક એનિમલના જેમ જ ટ્રીટ કરતી હોય છે. પણ એવું જ છે ને, આપણે માણસો પણ એક પ્રાણી જ જેવા છીએ. હા, સોશિયલ એનિમલ. હા, પણ હું એક પ્રાણી પ્રેમી કહી શકો તમે, પણ નામ પણ પ્રાણી ઉપરથી છે. પણ ના, પક્ષી ઉપરથી નથી તમારું નામ? હા, એટલે પ્રાણી પક્ષી એવી રીતે. એવું બરાબર છે. પણ લોકો મને બહુ પ્રેમ કરે. હા, સાચી વાત છે. ત્યારે તમે અત્યાર સુધી ટકી શક્યા નહીં તો કેટલી ઉંમર થશે આ ઉંમરે હજી સુધી આમ અડીખમ ટકી રહેવું? આ બધો તમારા જેવા લોકોનો પ્રેમ. અરે. હા, આ બધી મોટી મોટી એક્ટ્રેસો મને આટલો પ્રેમ કરે છે ને, બરાબર. એ જ વસ્તુએ મને ટકાઈ રાખ્યો. હા, એક વાર તો હું વેન્ટિલેટર ઉપર હતો ને એક હિરોઈને મને પપ્પી કરીને હું આજે નવો જન્મ લઈ લીધો. તમે પેલા દેડકાની સ્ટોરી વાળા હતા કે દેડકાને પપ્પી કરે તો પ્રિન્સ બની જાય? હા, એવું કહી શકો. પણ મારું જીવન બહુ અમૂલ્ય છે. પૈસા દરેકનું જીવન બહુ જ અમૂલ્ય છે. સાચી વાત છે. હા, અને પૈસા ટકે પણ મારું બહુ અમૂલ્ય છે. પૈસા પણ બહુ અમૂલ્ય છે. સાચી વાત છે. લોકો બહુ મોટા મોટા ડોક્ટરો આવી ગયા મને બચાવવા. અરે હા, પણ મારી પત્ની છે ને ના પાડતી હતી કે ના આપો, જવા દો એમ. દારૂ ના આપો એમ? દારૂ નહીં, એમને એવું કીધું કે એમને દવા ના આપો. હવે જે ભગવાને ધાર્યું હશે ખરું, પણ હું કહેતો હતો કે આનું ના માનો, દવા ચાલુ રાખો, હું બચી જઈશ. ભાઈ મેં એમને કીધું કોઈ આપણને મારનારું કોણ છે? જન્મ, મરણ અને મરણ એ તો ઈશ્વરના હાથમાં છે.
હા તો ઈ ગમે ખાલી તેમ છે. પરણ મારા હાથમાં રાખ્યું હોત ને તો આજે સારું હતું. પણ એ જ વાત છે ને, પરણ કોઈના હાથમાં ક્યાં છે જ. હા એ તો હવે એવું કાકા, તમારા નસીબમાં જે લખાયું હતું એની સાથે તમે ભટકાઈ ગયા. હા પણ હજી તમારા નસીબમાં પરણ નથી લખાયું. એ તકદીર લખવામાં હું તમારી મદદ કરી શકું છું. એ તો જ્યાં જેની સાથે લખાયું હશે આપણે બી ભટકી જઈશું. અચ્છા હમ. એ વસ્તુ સાચી તમારી. અ, અ, બીજું મારે એ કહેવું કે મારે અત્યારે ધારો કે સિરિયલમાં કામ કરવું હોય તો મારે શું જોઈએ? અત્યારે રહેવા દો ને, હવે કાં હવે તો ભક્તિભાવ કરો, ઘરે બેસો, આરામ કરો, મોજો કરો, આટલા પૈસા છે ઉડાવો. હે જરા દવા દારૂમાં પૈસા વાપરો. આવું એટલું બધું તમારે શું કામ આટલું બધું કામ કરવું છે? છોડો ને, હા તમે હવે રિટાયરમેન્ટ લો ને મજા કરો. એ તમને ખબર છે હું જન્મ્યો ને ત્યારથી જ રિટાયર કરો. હા આપણું બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન તમે સાંભળ્યું છે ને? સિલ્વર સ્પૂન સાંભળ્યું છે. હા પણ મારામાં અલગ હતું. અચ્છા, ડાયમંડ સ્પૂન. ગોલ્ડન સ્પૂન હતી ને, એક સાથે 4 ચમચી હું ચાટતો હતો. હા એટલે બહુ પૈસા હતા અચ્છા, બહુ અને હજી એ છે છે. અને આગળ તો વધવા ના છે. હા લોકોએ મને એવું કીધું કે તમારી 3036માં તમારા પાસે આખી સૃષ્ટિનો સૌથી વધારે પૈસો હશે, એવું બધા અનુમાન કરવા માંડ્યા છે અત્યારથી. હા ઓહો. એટલે તમે 3036 સુધી જીવતા રહેવાના છો? હા ના હું નહીં જીવું પણ મને પુનર્જન્મ થવાનો તમારો? જો અગર મારો પુનર્જન્મ થાય ને તો હું ઈચ્છીશ કે તમારા સાથે થાય. હે શું? તમને ના ગમ્યું? હે શું? એટલે અગર મારો પુનર્જન્મ થવાનો હોય તો તમારા જોડે થાય તો વધારે સારું. થશે પુનર્જન્મ તો થશે, મોક્ષ મળી જાય એવા તો તમારા કામો લાગી નથી રહ્યા મને. એટલે થશે પુનર્જન્મ તો. અચ્છા હા સારું બોલે કે ખરાબ બોલે મને છે ને ઘણી વાર એવું થાય. સત્ય બોલ્યા. દરેક વસ્તુ સારી કે ખરાબ ના તોલવાની હોય કાકા. અમુક સત્ય અને અસત્યના રૂપે પણ તોલવાનું હોય. અચ્છા હા. તો તમે મને જે સત્ય કહેવા માંગવા આવ્યા છો ને આજે તમે જે સત્ય મને કહેવા આવ્યા છો ને એ તમે કહી દો. એ જ કાકા કે જે તમે પૈસો કરો છો ને, એ પૈસો ઘણું બધું છે પણ બધું જ નથી. હા હા એ તો મને ખબર છે, એટલે તો હું પૈસાનો કદી ઘમંડ નથી કરતો. પૈસા હું એટલા બધા ઉડાડું છું. હે ને? હા. વાહ, વાહ. શેમાં ઉડાડે છે? બહુ જ બધી વસ્તુઓમાં ઉડાડું છું. જેમ કે જેમ કે સોનું, ચાંદી, ગાડી, હેલિકોપ્ટર, અરે વાહ વાહ દવા, લોકો પાછળ. વાહ. હા તો પણ તમે ખૂબ જ સાદા એક ભાઈને તો મેં પૈસાથી નવડાયા. પૈસા ઘસી ઘસીને એ માણસને ઉજળો કરી નાખ્યો. હા સિક્કા ઘસે, આ બધું કર્યું. બહુ આટલું મેં પૈસાનો જેટલો સદુપયોગ કર્યો ને એટલો તો કોઈ એક બેનને સીડીઓ નથી ચડાતી ને તો મેં પૈસાની તકીઓથી સીડીઓ બનાવીને પછી એમને ચડાયા. મેં કીધું ચાલો. શું ઉચ્ચ વિચાર છે તમારા. તે છતાં તમે આટલું સાદું જીવન જીવો છો, આ સાદા જબ્બા કુર્તામાં ફરો છો. મને ગમ્યું, મને ખૂબ જ ગમ્યું. બસ આવી રીતે છે ને તમે મને ગમાડતા રહો. એના માટે મારે શું કરવું જોઈએ? મૌન રાખવું જોઈએ. મૌન તો મારી વાઈફે રાખ્યું હોત ને તો પણ હું એને ગમાડત. મારે મૌન રાખવું જોઈએ? હા. અચ્છા અને તમારે શું કરવું જોઈએ? શેના માટે? મને ગમાડવા? હું શું કામ કઈ કરું તમને ગમાડે? તમે મને ના કીધું કે મને તમે ગમ્યા? મેં તમારી અમુક આદતોના વખાણ કર્યા. આ સાદા કપડા, સાદગીના. બીજું કોઈ વખાણ? એ જ તમારી પાસે આટલો પૈસો છે તે છતાં તમે એનું ઘમંડ નથી કરતા. વાહ કાકા વાહ. તમે તમારા છોકરાની બહુ શોધવાવ્યા છો. વાહ કાકા વાહ. તો શું કરે છે તમારો છોકરો? હા મારો છોકરો સામાજિક કાર્યકર છે. જેમ કે હા સમાજને માર્ગદર્શન પૂરું પાડે છે. તમારી જેમ? હા સમાજને મારા માર્ગદર્શનની જરૂર નથી. નથી. હા સાચી વાત. પણ મારો છોકરો સમાજને માર્ગદર્શન આપે છે. હા મારો છોકરો આમ કે ને કે સમાજને આમ જવાનું તો આખો સમાજ અમારો એ બધું જાય.
હા અમારો સમાજ, મારો છોકરો કે આ બાજુ જવાનું તો એ બાજુ જાય. હા એટલે સમાજને માર્ગદર્શન આપે છે. બરાબર છે. હા શું કહેવા માંગો છો તમે? હું કઈ નથી કહેવા માંગતી. હા તમે આને અડ્યા હતા ને એ મને ના ગમ્યું. કેમ? કેટલી સરસ સુંદર મૂર્તિ છે આ, મને ગમી આ. આ વસ્તુ જોઈને મને કંઈક યાદ આવ્યું. શું? હા અમે તમારો ભાલોવાસી. શું ભાલો મારો? ભાલો મારો એવું કહો છો તમે? હા હા તમે સાંભળ્યું? વાગશે કાકા, તમને મારીશ તો. ઓહો, આ પાસે વજન વાળું છે. આ સરસ, બહુ સરસ ક્વોલિટીનું છે. હા કારણ કે આ મૂડો ફૂટથી લીધેલું છે. લાગ્યું જ મને. હા હા પણ તમે આ ભાલો ના મારતા, પણ એ ભાલા ઉપરથી કંઈક તમે મને કહી શકો છો. શું? હે શું? તમને જે કીધું એ ભાલો મારવાનું કહ્યું તમે? ના, મેં બંગાળીમાં કીધું. પણ હું તો ગુજરાતી છું. હા કઈ વાંધો નહીં, તમે પછી કરજો. પછી કશું વાંધો નહીં. હા હમ. તમને કેવા છોકરા ગમે? એટલે તમને કેવા? સુંદર, સુશીલ, ટિકાઉ. જે જીવનભર માટે ટકી જાય. ટકી તો મારું જેટલું જીવન છે એટલું તો હું ટકી જ શકું છું તમારા જોડે. કેટલું જ ટકી શકતો કાકા? 2-4 વર્ષ. પણ તમારા માટે બહુ જ બધી વસ્તુ મૂકીને જઈશું. તમારું હેલિકોપ્ટર, તમારું પેલું હા શું હતું? તમારે મારી કમરના આજુબાજુ હેલિકોપ્ટર થી આંટા મારવાના અને ફૂલ નાખવાના. અચ્છા. હા પાણી નાખવાનું, એવું કરવાનું. બરાબર. ઓ ચાંદની. અને હું કબરના અંદરથી જોઈશ તમને. ના ગમે તમને? ના. અચ્છા આ મને કોને કે મારે સિરિયલ બનાવવી હોય તો મારે શું કરવું જોઈએ? પૈસા કાઢો, બનાવો સિરિયલ, લગાવો પૈસા. હા. એક સરસ વાર્તા લઈને આવો, વાર્તા સરસ મજાના એક્ટર્સ લઈને આવો. એક્ટર તો મારા સામે જ બેસા છે Thank you. અને વાર્તા તો આપણા પ્રેમ સંબંધની વાર્તા આપણે લખી શકીએ છીએ. આપણા એટલે કોને? તમને મને જે રીતે પ્રેમ થતા નથી થતો એની આપણે વાર્તા આપણે લખી શકીએ છીએ. ચોક્કસ. આપણે એક સુંદર મજાનો બાપ દીકરીનો બોન્ડ બતાવી શકીએ. બાપ એટલે એકચ્યુઅલી આપણે પેલું વિવાહ જેવું કે કાકા અને દીકરીનું બોન્ડ. મા બાપ નથી, તમે મને ઉછેરીને મોટી કરી અને આખું જીવનમાં એક નવું માર્ગદર્શન આપ્યું, જાતે ચાલતા શીખવાડ્યું, આખી દુનિયા સામે લડતા શીખવાડ્યું. સુંદર સ્ટોરી બની શકે એમ છે. પણ આ વિચાર હું રિલીઝ ના થયો. વાંધો નહીં કાકા, આપણે આમાં લખીશું સરસ સરસ મજાનું. તમે ચિંતા ના કરો, રાઇટર સારા બોલાવીશું આપણે. હું શું કહું છું? શું કામ કહો છો તમે આટલું બધું? તમે થાકતા નથી કાકા? તમારી એનર્જીને સલામ છે. કેટલું બધું બોલ કરો છો ને, એ બી નક્કામું ને કામ વગરનું કોઈ આટલી બકવાસ કેવી રીતે કરી શકે? મને સમજાતું જ નથી. એક સેકન્ડ પણ ઉભા રહ્યા વગર હું શું કહું છું, પેલું કહું છું, આ કહું છું, તે કહું છું. તમે થાકતા નથી? તમારા મગજને આરામ આપો ને થોડું. એ વસ્તુ છે, પણ તમને કહું, બીપી હાઈ થઈ જશે ને તમારે ગોળીઓ ગળવી પડશે. તમને કહું, ના કહેશો. તમને જોઈને તો સાચે મારું બીપી હાઈ થઈ ગયું છે. સાચી વાત છે, મને જોઈને થાય. હા એ જ સરસ છે નહીં? વાગે પણ સારો એવો. બીવડાવો છો તમે. ના હું તો વાત કરું છું ખાલી. હવે તમારું બધું જે રોલ હતો ને કેસર વાળો, એ જોઈને મને જરૂર બીક લાગતી હતી. હા રાખજો એ બીક થોડી. ગમે ત્યારે હું કેસર બની શકું. કેસરની આત્મા ગમે ત્યારે આવી જાય છે, પોલીસ ઓફિસર વાળી. હું તમને શું કહું છું કે મારે છે ને આ ઉંમરે હવે ઘરડું નથી દેખાવું, મારે જવાન થવું છે. ચવન ત્રાસ. અચ્છા
એ વાર્તા હતી ને એવી, એટલે એનું એ જડીબુટીનું નામ ચ્યવનપ્રાશ પડ્યું. એક ઋષિ હતા ઘરડા, એમને એ ખાધું અને એકદમ યંગ જેવા થઈ ગયા, એટલે આપણે લોકો બધા ચ્યવનપ્રાશ. અગર એવું તો હોય ને, હા હા, તો હું વિચારી શકું છું. બીજું શું ખાવાથી? બાકી કાકા ઉંમરનું કામ કરે છે, ઇન્જેક્શનો લો જઈને. તોય તમારા પર બહુ ફરક નહીં પડે, ઉંમરનું કામ તો કરે ને હવે. હા, તો પછી આ ઉંમરના આમ કારણે ક્યારેક તો ખરે કે નહીં. પણ મને એટલે હકીકતને સ્વીકારતા શીખો. એ તો એટલે સ્વીકારી કે નહીં તમે હકીકત? હા, એટલે એટલે મારી મને વાત સમજ્યા કે નહીં તમે? સમજવાનો તો હું પૂરો પ્રયાસ કરું છું, પણ તમે મારી વાત જે હું કહેવા આવ્યો છું એ નથી સમજી રહ્યા કે આ ઉંમરે હું અહીંયા આ શોમાં આવીને લાખો લોકોના સામે જે તમને કહેવા માંગુ છું એ તમે સમજી કેમ નથી રહ્યા? તમને ખબર છે કે મારા પાસે સમય ઓછો છે, તમારા પાસે સમય ઓછો છે, તો મારા પાસે શું કામ સમય ઓછો છે? હા, એટલે પછી તમે સિરિયલમાં જતા રહેશો, પોતાનું કામ કરશો, એટલે આ સમયનો સદુપયોગ કરીને તમારે જે કહેવું છે અને જે હું સાંભળવા આવ્યો છું એ તમે કહી દો. કહી દો. કરી શકો. જય શ્રી કૃષ્ણ. થોડો ભક્તિભાવ સારો રહે એમ આ ઉંમરમાં તો ખાસ કરવો જ જોઈએ તમારે. તમારી પાસે બહુ રૂપિયા કે કામકાજ કે એવી કોઈ તો ટેન્શન છે નહીં તમારે, તો થોડુંક એન્જોયની સાથે થોડો ભક્તિભાવ રાખો જીવનમાં. હા, હા, મને લાગે છે કે તમે જે રીતે આ કાકા દાદા આ જે રીતે બધા શબ્દો ઉપયોગ કરી રહ્યા છો એ મને લાગે છે કે મને તમે અહીંયાથી ફટાફટ કાઢવા માંગો છો. ના એટલે મને ખાલી તમારી ચિંતા થઈ રહી છે કે હવે તમારા જમવાનો ટાઈમ થયો છે, તમારી ઉંમર જોઈને લાગે છે કે તમારે સમયસર જમી અને દવા લેવી જોઈએ. તમારી જે પણ 20-25 ગોળીઓ તમે ગળતા હોવ એ બધી તમારે સમયસર લઈ લેવી જોઈએ, એવું મને લાગે છે. કે હું ફક્ત તમારી ચિંતા કરી રહી છું. તમે સમયસર અહીંયાથી નીકળો, તમારા ઘરે પહોંચો, સરસ મજાનું જમો અને દવાઓ લો. તમને સચ્ચે મારી ચિંતા છે? હા, બહુ જ ચિંતા છે. એટલે જ હું કહું અને હું ગોળીઓ લેવાનું બંધ કરી દઉં તો તમે તમારા હાથથી મને કાલે ગોળીઓ આપશો? હું આમ થથડતો હોઈશ ને તમે આખા કાળ સુધી નહીં બચો આવી રીતે રહેશો તો. એટલે હું તો એવું જ ઈચ્છીશ અને એવી જ વિનંતી કરીશ કે તમે જલ્દી તમારા ઘરે પ્રસ્થાન કરો અને તમારી જે પણ ગોળીઓ દવાઓ છે એ બધું સમયસર લેવાનું રાખો. તમારા મગજ ઉપર જે અસર પડી રહી છે ને એ થોડી ઓછી થાય. મારા મગજ ઉપર જે અસર પડી છે ને એ તો તમારા સુંદરતાની અસર છે. બાકી હું મારી વાણી ઉપર બહુ સંયમ રાખું છું, પણ આજે ખબર નહીં મારા શબ્દો આમ આઈ લવ યુ જો સ્લીપ થઈ ગયા. આવું મારું બહુ વર્ષો આવું તો કદી નથી થતું, પણ આજે બહુ વાર એવું થયું, ખબર નહીં. આ મારે તમને એવું નથી લાગતું કે આ ભાલો જરા સ્લીપ થઈ રહ્યો જો? હા, મને લાગે છે કે આ ભાલો તમે અને કેવી સરસ ધાર પણ છે નહીં? તમે આનાથી મારું ગળું ના કાપી નાખતા. હોતું હશે તારું. તમે આ તલવાર લઈને મારું દિલ કાપીને તમે ચેક કરી શકો છો ખરા? કે શું એમાં રામ વસે છે કે હનુમાન? હા, એ તો છે. તમે પોતાને જોઈ શકો છો. ધ્રુવભાઈ પૂછતા હતા તમને ચીઝી લાઈન પિકઅપ લાઈન એ બધું ક્યારે કોણે શું કર્યું છે. તમે પહેલા મળ્યા હોત ને તો આખે આખું તમારું નામ આપી દેતી મને. અચ્છા, હા. પણ થયું એ કે તમે પછી મળ્યા. કોઈ વાંધો નહીં, કોઈ બીજા ઇન્ટરવ્યુમાં જ્યારે મને પૂછવામાં આવશે તો હું તમને યાદ કરીશ બતક કાકા, તમારું નામ આપીશ ખરી ચોક્કસ. હા, પણ કહેજો બતકે મને કીધું હતું. બતકે મને કહ્યું. ઓકે, હા, બતકે બહુ ચીઝી લાઈન બહુ ચીઝી ને એવી લાઈનો મારીશ. બાકી હું માણસ તરીકે તો હજી સારો છું. એટલે હવે હું માણસમાં ના આવું, વૃદ્ધમાં આવું, પણ હું વૃદ્ધ તરીકે બહુ સારો છું. બરાબર. હા, તમારા ઘરવાળા તમને વૃદ્ધાશ્રમ તો નથી મોકલી દેવાના ને? ના ના ના, એમાં એવું છે કે પૈસો. પૈસો બહુ. હા, સરસ સરસ.
મને બધા લોકો પોતાના ઘરે રાખવા માંગે છે. હા બરાબર છે. હા એટલે કોઈ વાંધો નહીં, તમે કોઈના ઘરે ના જતા, તમે પોતાના ઘરે જાઓ, હું એવું તમને હા, કહેવા માંગુ છું. આમ કરીને મેં તમને હિન્ટ આપી, મને બધા પોતાના ઘરે રાખવા માંગે છે. હા, પણ એટલે જ તો એમ કરીને મેં પણ તમને કહ્યું કે તમે માત્ર પોતાના ઘરે જાઓ, અચ્છા. જમો, દવા લો અને સુઈ જાઓ. સારું, એ વસ્તુ કાકીનો ફોન આવતો જ હશે તમને, મને લાગે છે. એટલે કાકી અહીંયા તલવાર ને ભાલો ને ખબર નહીં શું શું લઈને આવે, એ પહેલા મને લાગે છે તમારે જાતે કાકી પાસે પહોંચી જવું જોઈએ. હા, આ વસ્તુ સાચી. હા, તમે અત્યાર સુધી મારી ઉંમરનો મજાક ઉડાવતા હતા અને બધું જે કરતા હા, ક્યાં મેં એવું કઈ મજાક ઉડાવ્યો કાકા, તમે આવું બોલો છો મારા વિશે? સાવ આટલું માન આપ્યું, તમારા પગે પડી ગઈ તોય આવું કહો છો મને? તમારે આટલી ચિંતા કરી, તમારું દવાઓનું, જમવાનું, કાકીનું, બધાનું મેં ધ્યાન રાખ્યું તોય તમે આવું કહો છો મને? ના. હા, તમે જે કાકીની વાત કરી ને, એ ના કરી હોત તો પાછું ચાલતું, પણ જેવું તમે કાકી યાદ દેવડાવી મને. બીક લાગી ને? હા બરાબર છે. પતિ અને પત્નીનો થોડોક તો ડર હોવો જોઈએ. હા હા, મને તો લોકોની પત્નીનો બહુ ડર લાગે છે. એવું ના કરીએ આપણે તો કઈ. એ છે. હા, પણ મારું એવું ઇન્ટેન્શન નથી હોતું. બરાબર. હા, જો મારું ઇન્ટેન્શન વગર કેવું, હું મારા સહજ ભાવથી બધું પ્યારનો ઇરઝાર થઈ જાય છે, એટલે આ ભાવ જ બહુ સહજ છે. પણ હવે વાંધો નહીં. તમે અહીંયા આવ્યા, આટલો ટાઈમ કાઢ્યો, મારા છોકરાનું તો જે થવું એ થાય, એના માટે વહુ નથી શોધવી, પણ તમારે વાંધો નહીં. તો હું રજા લઉં? ચોક્કસ. ફરી ક્યારે નહીં મળી, આવજો. એવું આપણે ફરે મળી શકીએ છીએ. જાઓ છો કાકા, તમે ભાલો કાઢ્યું. હા, અમિત તમારો માલુમ હશે. Mornings like no other begin when you wake up in a bedroom. Curated just for you, with every piece handpicked from Mood of Food. Every corner is thoughtfully crafted to create the perfect vibe. Featuring our beautiful home decor range, the way to the heart goes to the tummy. So naturally, the kitchen is where the magic happens. Mood of Food elevates every kitchen with style and functionality. Whether you're enjoying some me time on the sofa, reading, or getting dressed up, Mood of Food embraces every aspect of your life by creating a living space designed for your best moments.